ગુજરાત મુંબઈ રેશનાલિસ્ટ એસોસિએશન અને અમદાવાદ રેશનાલિસ્ટ એસોસિએશન તરફથી ગુજરાત મુંબઈ રેશનાલિસ્ટ એસોસિએશન અને અમદાવાદ રેશનાલિસ્ટ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે આજે ગુજરાતમાં અમદાવાદ ખાતે રેશનાલિસ્ટોનું મહાસંમેલનનું આયોજન કરેલ છે, જેનું ત્રીજું સત્ર હવે આપણે શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ। ત્રીજા સત્રની શરૂઆતમાં આપણે બે પુસ્તકોનો અનાવરણ વિધિ અહીંયા કરવાની છે। એક કર્મનો સિદ્ધાંત અને બીજું બંધારણને લગતું પુસ્તક। આ પુસ્તકનું વિમોચન કરવા માટે મંચ ઉપર આપણી સમક્ષ ઉપસ્થિત છે પ્રોફેસર હેમંત કુમાર શાહ, પિયુષભાઈ જાદુગર, પ્રોફેસર અશ્વિન કુમાર કારિયા, પ્રોફેસર સંજય ભાવે, અને હાઈકોર્ટના એડવોકેટ હર્ષ રાવલ। મંચ ઉપર બિરાજમાન સૌ મહાનુભાવોને વિનંતી કે પુસ્તકની અનાવરણ વિધિ ચાલુ કરે। આપણે આ સરસ પુસ્તકને તાળીઓથી વધાવીએ। આ સુંદર પુસ્તક જે રેશનાલિઝમના વિચારોને લગતા બંધારણની સમજ પૂરી પાડતા અને તર્કના સિદ્ધાંતોને આવરી લેતા એવા માહિતીસભર બે પુસ્તકો આપ સૌની સમક્ષ આજે અહીંથી રજૂ કરીએ છીએ। રેશનાલિઝમના વિચાર અને સમજને વધારે પ્રસરાવવા માટે પુસ્તકનું વાંચન ખૂબ જ મહત્ત્વનું છે। આ પુસ્તક સૌ મિત્રોને ખૂબ જ ઉપયોગી નીવડશે। શ્રી મધુભાઈ કાકડિયા સુરત તરફથી જે કાયદો આજે અમલમાં આવ્યો છે તેના માનમાં તેમના દરેકનું ગળ્યું મોઢું કરાવવા માટે ચોકલેટનું વિતરણ કરી રહ્યા છે। તેમનો પણ ખૂબ ખૂબ આભાર। પુસ્તક વિમોચન પછી આપણે સૌથી પ્રથમ પ્રોફેસર હેમંત કુમાર શાહને ત્રીજા સત્રની શરૂઆતમાં સૌથી પ્રથમ અહીં ઉપસ્થિત એડવોકેટ હર્ષ રાવલને આપણે સાંભળીશું કે જેઓ કાયદા વિષયક કાયદાના નિષ્ણાત છે, હાઈકોર્ટના એડવોકેટ છે અને તેઓ આ કાયદાકીય પુસ્તક વિશે અને તાજેતરમાં જ ઘડાયેલા નવા કાયદા વિશેની સમજણ આપશે અને તેના સારા નકશા દરેક પાસા તરફ પ્રકાશ નાખશે। ઇકો ફ્રેન્ડલી પલ્લી મહોત્સવ 2024 પર્યાવરણની સાથે મેળો। આ વર્ષે પલ્લી મહોત્સવ 2024નો ઉત્સાહ તો છે જ, પણ સાથે પર્યાવરણની કાળજીનો એક નવો સંકલ્પ લઈએ। ચાલો 2024નો પલ્લી મહોત્સવ ઉજવીએ ઇકો ફ્રેન્ડલી રીતે। હું બનું પલ્લી મહોત્સવનો ભાગ, પણ પર્યાવરણનું નુકસાન કર્યા વિના। આ વર્ષે પર્યાવરણ માટે એક અનોખી શરૂઆત કરીએ। પલ્લી મહોત્સવ 2024માં અભિષેક કરીએ, પણ ઘી સ્વચ્છ રહે તેવી વ્યવસ્થા પણ કરીએ। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સ્વચ્છતા અભિયાનમાં જોડાઈને આપણી ધરતીને રાખીએ સુરક્ષિત। આ પલ્લી મહોત્સવમાં શ્રદ્ધા, આનંદ, ઉલ્લાસ પણ છે। પર્યાવરણની કાળજી પણ જરૂરી છે।
આ પલ્લી મહોત્સવમાં દરેક જ્ઞાતિનું સન્માન જળવાય તેવી કાળજી લઈએ. દરેક ભક્તોના હાથમાં કુદરતી દીવા અને જય વરદાયિની જય જગદંબાના ભક્તિભાવ સાથે પલ્લી મહોત્સવ ઉજવીએ. મહોત્સવ પછી પર્યાવરણની જવાબદારી. આ વખતે કચરાનું યોગ્ય વ્યવસ્થાપન કરીએ, વિલન સમાન પ્લાસ્ટિકને દૂર કરીએ, કુદરતી સામગ્રીનો ઉપયોગ કરી આપણે ઇકો ફ્રેન્ડલી પલ્લી મહોત્સવના હિમાયતી બનીએ, પર્યાવરણ બચાવીએ, પલ્લી મહોત્સવને યાદગાર બનાવીએ. જય વરદાયિની જય જગદંબા, જય વરદાયિની જય જગદંબા, જય વરદાયિની જય જગદંબા. જય વરદાયી માતા. મંચસ્થ મહાનુભાવોને નમસ્કાર અને અહીંયા ઉપસ્થિત બધા વ્યક્તિઓને નમસ્કાર. મારા ફોર્માલિટીઝમાં નહીં જાઉં, બટ જે મુદ્દો છે અત્યારે હાઈકોર્ટમાં આ પિટિશન આપણે કરીને એના પછી અત્યારે શું રિઝલ્ટ છે, શું અપેક્ષા છે આપણી, અને આપણે શું વિચારીએ છીએ કે ખરેખર જે આપણે કહેવાતી ઉણપો છે એ ખરેખર ઉણપ છે કે નહીં. હું કાર્ય સાહેબ સાથે છેલ્લા 10 વર્ષથી સંપર્કમાં છું. સાહેબનો વિદ્યાર્થી છું અને એક એમની આદતથી પરિચિત છું કે કોઈ પણ વસ્તુમાં જ્યાં કોઈ હ્યુમન રાઇટ વાયોલેશન થાય કે કોઈ પણ અમાનવીય ઘટના થાય કે કોઈ પણ ગેરકાયદેસર કામ થઈ રહ્યું છે એની સામે પત્ર લખતા, અને આ પત્ર લખવાની આદત એમની બહુ સરસ કામમાં પણ આવી છે, પીઆઈએલમાં પણ કામમાં આવી છે. બિકોઝ હાઈકોર્ટમાં જ્યારે રેટ પિટિશન થાય, ફોર એક્ઝામ્પલ દેર આર 5 ટાઈપ્સ ઓફ રેટ. તો એમાં એક રેટ છે રેટ ઓફ મેન્ડિમસ. તો જ્યારે ગવર્મેન્ટની ઇનેક્શનની સામે તમે હાઈકોર્ટમાં પિટિશન કરો છો ત્યારે અગેન્સ્ટ ધ ઇનેક્શન ઓફ નોટ રિપ્લાઇંગ ટુ ધ કમ્યુનિકેશન મેડ બાય ધ પિટિશનર, એટલે અરજદારે કરેલા વેરિયસ કમ્યુનિકેશન જે 10-12 વર્ષથી, માત્ર અરજદારે નહીં, એ પિટિશનની અંદર સત્યશોધક સભાના કમ્યુનિકેશન્સ પણ હતા. એ પિટિશનમાં બીજા ઘણા રેશનાલિસ્ટના કલેક્ટિવ કમ્યુનિકેશન્સ મૂકેલા છે. એટલે એ કમ્યુનિકેશનનો સરકારે કોઈ જવાબ નથી આપ્યો. પોસ્ટ ટુ પિલર આ વિભાગ જવાબ આપશે, એના તમને જાણ ખાતર ખાલી મોકલી આપ્યું છે એમ કરી, એના સિવાય કોઈ સરકારનો જવાબ હતો નહીં. બીજો મુદ્દો ત્યાં આવે છે કે કોઈ પણ શ્રદ્ધા, અંધશ્રદ્ધાની વાત જ્યારે આપણે કહીએ છીએ તો અત્યારે એક માનસિકતા એ રીતે ઊભી થઈ છે કે આ અંધશ્રદ્ધા વિરોધી કાયદો છે. આ અંધશ્રદ્ધા વિરોધી કાયદો નથી. અંધશ્રદ્ધા કે શ્રદ્ધા એ બહુ લુસિડ ટર્મ છે, એટલે એમાં શું મૂકવું અને શું ના મૂકવું એ બહુ મોટો પ્રશ્ન થાય છે. એટલે જ્યારે પિટિશન સુપ્રીમ કોર્ટમાં એક પિટિશન થઈ, એ પિટિશનની અંદર જે છે કે અંધશ્રદ્ધાઓ ચાલી રહી છે, તો એ અંધશ્રદ્ધાઓના કારણે રિલિજિયસ કન્વર્ઝન થાય. અલ્ટિમેટલી ઇન્ટેન્શન એ હતો કે આ ધર્માંતર જે લોકો કરાઈ રહ્યા છે ધર્માંતર બંધ થાય, અને એમાં એ દેટ ફ્રેઝ ઓફ સુપરસ્ટિશિયસ એક્ટિવિટી વોઝ યુઝ કે ભાઈ આ અંધશ્રદ્ધાઓના નામે થાય. ત્યારે સુપ્રીમ કોર્ટે અમારી પિટિશન આવી એના 2 અઠવાડિયા પહેલાં એ પિટિશન નીકાળી દીધેલી, એમ કહીને કે ભાઈ અંધશ્રદ્ધાનું કામ એ સમાજ જાગૃતિ લોકચેતનાનું કામ છે, તો એ શિક્ષકો કરે, શાળાઓમાં થાય, યુનિવર્સિટીઝમાં થાય. કોર્ટનું કામ નથી કે સમાજ શું કરે, સમાજ કઈ રીતે વધે આગળ. દેટ ઇઝ બાય એન્ડ લાર્જ ધ રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ પાર્લામેન્ટ અને અસેમ્બલીનું કામ છે કે કઈ રીતે ખરેખર કાયદા બનવા જોઈએ. પણ સુપ્રીમ કોર્ટે ઘણા પહેલાંના ચુકાદાઓમાં પણ એવું જોવા મળ્યું છે કે જ્યારે પિટિશન, જ્યારે કોઈ કાયદો જ ના હોય તો એ સંજોગોમાં જ્યારે ઇન કેસ ઓફ એક્સ્ટ્રીમ વાયોલેશન ઓફ ફંડામેન્ટલ એન્ડ હ્યુમન રાઇટ જો થતા હોય તો એ સંજોગોમાં સ્ટોપગેપ એઝ એન સ્ટોપગેપ અરેન્જમેન્ટ ઇન્ટરિમ ડાયરેક્શન્સ આપતા હોય છે, જેવું વિશાખાના કેસમાં આપ્યું, જેવું ડીકે બર્ગના કેસમાં અરેસ્ટની સામે. એટલે આ રીતના ડાયરેક્શન માટે આપણે હાઈકોર્ટમાં અરજી કરી કે ગુજરાતની અંદર કાયદો નથી, બીજા મહારાષ્ટ્રમાં છે, ઓરિસ્સામાં છે, રાજસ્થાનમાં છે, છત્તીસગઢમાં છે, આપણા કરતાં ઘણી રીતે ફિનાન્શિયલી અંડર ડેવલપ સ્ટેટમાં પણ છે, તો ગુજરાતમાં કેમ નહીં? દેટ વોઝ અવર મેઇન સબસ્ટન્સ. હવે બીજી વસ્તુ છે કે આપણે અધિકારની વાત કરીએ છીએ તો ખરેખર આપણે કોર્ટ જોડે જઈએ અને કોઈ અધિકાર એન્ફોર્સ કરાવી શકીએ છીએ કે નહીં? જ્યારે કોઈ કાયદા આ કાયદો નહોતો એટલે એક માત્ર ને માત્ર તમારી લેજિટિમેટ એક્સપેક્ટેશનની વાત કરીએ છીએ કે કાયદાથી એક અપેક્ષા હોય તો એ પણ નહોતી આપણી, કારણ કે કોઈ અધિકાર જ ઉપસ્થિત નથી થતો. તો માત્ર ને માત્ર બંધારણની અંદર અનુચ્છેદ 25 કે જેની અંદર ફ્રીડમ ઓફ રિલિજન જે આપણે બીજી કહીએ છીએ, ધર્મ સ્વાતંત્ર્યની વાત છે, એની અંદર 2 અપવાદ છે. એક છે હેલ્થ અને મોરાલિટી.
હવે આ એક્ટિવિટીઝને જો સ્પેસિફિકલી આપણે પબ્લિક હેલ્થ અને મોરાલિટીના પર્સપેક્ટિવથી કોર્ટની સામે રજૂ કરી અને કીધું આ એક્ટિવિટીઝ જ માત્ર અમે રોકવા માંગીએ છીએ. એટલે ધ ટર્મ ઓફ સુપરસ્ટિશિયસ એક્ટિવિટી કેનોટ બી કોઇન્ડ, કે એમ જ ના કહેવાય જ નહીં કે આ અંધશ્રદ્ધા છે. આ અમાનવીય અનિષ્ટ અઘોરી કૃત્યો છે કે જે સમાજમાં થઈ રહ્યા છે, તો એને રોકવા માટે આ કાયદો. પહેલી વખત જ્યારે હિયરિંગ થઈ, વસ્તુ શરૂઆત આ પિટિશનની રીતે થઈ, સાહેબને અમે એક વખતે એમના ઘરે ડિસ્કસ કરી રહ્યા હતા, તો એમને કીધું કે આ વસ્તુ માટે કરીએ, તો પછી મેં કીધું PIL કરી દઈએ આપણે, કારણ કે ના કરવું એ સ્ટેટસ કોઈ એમને એમ રહે એના કરતાં કે કરવું એ સારું રહે. પછી સરે વી ફાઇલ પિટિશન. ફર્સ્ટ હિયરિંગમાં 45 મિનિટ જેવી મેટર ચાલી. ચીફ જસ્ટિસ વોઝ નોટ એટ ઓલ કન્વિન્સ. એમને હતું જ નહીં કે પછી એમને મુદત પાડી દીધી મેટરમાં. અને સેકન્ડ ટાઈમ હિયરિંગ થયું, વી રીફ્રેમ ધ પ્રેયર. પહેલાં અમારી પ્રેયર જે હતી કે સ્ટોપ ગેપ અરેન્જમેન્ટ છે, તો પછી એના માટે તમે ઇન્ટરિમ ડાયરેક્શન ઇસ્યુ કરો. પછી અમે થોડી પ્રેયરના વેરી ઇન માય વર્ડિંગ ડિફરન્ટ રીતે રજૂ કરી. તો પછી એમાં કોર્ટે એક સંજ્ઞાન લીધું, 3 પેજનો ઓર્ડર કર્યો અને એમાં ડિરેક્શન આપ્યું કે ભાઈ સરકાર એમાં જવાબ દાખલ કરે કે આ કૃત્યો અટકાવવા માટે શું કરી રહ્યા છે. સારી વસ્તુ એ છે કે આ જે ઓલમોસ્ટ 30 to 35 ઇન્સિડન્ટ્સ જે ન્યૂઝ આર્ટિકલ્સ થયા પબ્લિશ ઘણા સમય જે લોંગ સ્પેન ઓફ ટાઈમમાં, એ બધા આપણે એની અંદર મૂક્યા. અને હું તમને ખાલી ઘટના બધી સંભળાવું તો તમને એમ થાય કે ખરેખર ગુજરાતમાં આવું થાય છે. એક વ્યક્તિને કોરોના થયો, એને કંકુવાળું પાણી પીવડાવ્યું અને આખું ફેમિલીના છાતી પર કૂદ્યું, પીપા કર્યું. નાના નાના છોકરાઓના બ્રાન્ડિંગના એ બધા એને ડામ આપવાના અને એના કારણે મૃત્યુ થવાના કિસ્સાઓ તો ઢગલા બનશે. છેતરવાના, સેક્સ્યુઅલ હેરેસમેન્ટ, રેપ સુધીના કેસીસ, એક્સપ્લોઇટેશન, આ બધી વસ્તુઓ ચાલી જ રહી હતી ગુજરાતમાં, અને છતાં એનો કોઈ કાયદો નહોતો. હવે જે એક્ઝિસ્ટિંગ મિકેનિઝમ જે હતું ગુજરાતની અંદર, એ ત્યારે કામમાં આવે કે જ્યારે કોઈ કૃત્ય થઈ ગયો એના પછી, કોઈને ડામ અપાઈ ગયો અને એના પછી એ મિકેનિઝમ કામમાં આવતું હતું. પહેલાં એક બીજો કાયદો હતો, ડ્રગ્સ એન્ડ મેજિક રેમેડીઝ પ્રોહિબિશન ઓફ એડવર્ટાઇઝમેન્ટ એક્ટ. એટલે કે આ 100% આ દવાથી તમારું આ સારું થઈ જશે, દેટ વોઝ ઓલરેડી ઇન ઇફેક્ટ. પણ ગુજરાતની અંદર એ પણ એટલું અમલી નહોતું. એટલે આ કાયદાની અંદર એ જે ડેફિનેશન ખૂટતી હોય, તો ત્યાં ડ્રગ એન્ડ મેજિક રેમેડીઝ એક્ટ જે સેન્ટ્રલનો એક્ટ છે, એની અંદરથી એના ઇન્ટરપ્રિટેશન માટેની વાત કરી છે. હવે સવારે જે ડિસ્કશન ચાલી રહી હતી કે આ કાયદાના ઘણા લૂપહોલની વાત કરવામાં આવી છે, કે ધારો કે આત્માનું આહવાન કે એક્સેપ્શન્સમાં મૂકવામાં આવ્યું છે. પણ એક વસ્તુ વિચારવાની એ છે કે કોઈ વ્યક્તિ, ધારો કે હું અને તમે બે વ્યક્તિઓ વાત કરી રહ્યા હોય અને એની અંદર એક વ્યક્તિ એમ કહે છે કે ભાઈ મારા જોડે આ પાવર્સ છે, પેરાનોર્મલ પાવર્સ છે, ને હું તારું ખરાબ કરી દઈશ. એ ધમકી એ ખરેખર એને જો ફરિયાદ કરવામાં આવે તો એ રીતે વિક્ટિમાઇઝેશન એ બહુ વધી જાય. એટલે ખરેખર એ આપણે તમે એઝ અ રેશનલિસ્ટ એક વસ્તુ વિચારી રહ્યા છો, બટ ઇટ હેઝ ટુ બી બેલેન્સ. એટલે માત્ર ને માત્ર જ્યારે કોઈ ખરેખર ઘટના થાય છે કે કોઈ વ્યક્તિ એવી ઘટનાઓ કરી રહ્યો છે, ત્યારે એ એક્ટ ઇમ્પ્લિમેન્ટેશનમાં આવે, ત્યારે એ વસ્તુ ઇફેક્ટ કરી શકાય કે એને પ્રોસિડિંગ એની સામે કરી શકાય. માત્ર ને માત્ર ખાલી વાતોથી થતું નથી. એટલા માટે આ બધી વસ્તુઓને એક્સેપ્શનમાં કામ કરવામાં આવી છે. અને બીજી વસ્તુ કે સોશિયલ, મારી જે સમજણ છે એ પ્રમાણે કે આ કલેક્ટિવ સોશિયલ મોરાલિટીની વાત છે, એ બદલાતી રહે. પ્રિવિયસલી બિફોર ઇવન એનેક્ટમેન્ટ ઓફ 1860 ઇન્ડિયન પિનલ કોડ, જે એબ્રેમિક ફેથમાં જે ઇસ્લામ, ક્રિશ્ચિયાનિટી, ત્યાં મોટામાં મોટો ગુનો ગણાતો હતો સોડોમી, સમલૈંગિકતા, હોમોસેક્સ્યુઆલિટી. સો એ ગુનો ઇન્ડિયામાં નહોતો. ભારત એ વસ્તુ માટે ઇટ વોઝ ક્વાઇટ ઓપન ઇન ઇન્ડિયા, રિલિજિયસલી એક્સેપ્ટેડ નોર્મ હતું ઘણી જગ્યાએ. તો તમે સાઉથમાં એક ઈશ્વર છે અરિયપ્પા, તો ઇઝ આઉટકમ ઓફ હરિ એન્ડ હર, શિવ અને વિષ્ણુના સંતાન છે. એટલે એ વસ્તુને કદી એ રીતે સ્ટિગ્મેટાઇઝ નહોતી કરાઈ. પરંતુ એટલે એ વખતે જ્યારે ઇન્ડિયા બ્રિટિશ રૂલ નીચે હતું, ત્યારે ઇન્ડિયા વોઝ અ સેફ હેવન ફોર ઓલ ધ પીપલ એન્ડ દે યુઝ ટુ કમ. એટલે જ્યારે લેજિસ્લેટિવ ઇન્ટેન્ટ ઇન્ડિયન પિનલ કોડ જ્યારે બનાવ્યો, ત્યારે એ હતો કે આ વસ્તુને એ હદે એની પેનલ્ટી એટલી મોટી કરવામાં આવે તો સમલૈંગિક સંબંધો કન્સેન્ટથી થતા તો પણ એમાં સજા તમારે આજીવન કેદ, 10 વર્ષથી આજીવન કેદ સુધીની હતી. એટલે મુદ્દો અહીંયા એ સમજવાનો છે કે એ લેજિસ્લેટિવ ઇન્ટેન્ટે સોશિયલ મોરાલિટી ડિક્ટેટ કરી.
અને અત્યારે આપણી કલેક્ટિવ સોશિયલ મોરાલિટી એ છે કે આપણે એ વસ્તુને અયોગ્ય જોઈએ છીએ, જે ખરેખર યોગ્ય અયોગ્યના પાસામાં મૂકવાની વસ્તુ જ નથી, એ વ્યક્તિગત વિષય છે. પણ એક કાયદો એક કલેક્ટિવ સોશિયલ મોરાલિટીને આખો ડિક્ટેટ કરી શકે છે, ચેન્જ કરી શકે છે, જે આપણે જોયું છે, જે સતી પ્રથામાં જોયું છે. અને એ જ રીતે આ કાયદો આવવાથી એ વસ્તુ થશે કે જે કલેક્ટિવ સોશિયલ મોરાલિટી છે આજથી 50 વર્ષ પછી 60 વર્ષ પછી એ ટ્રાઇબલ રિજનમાં પણ આપણે આ વાત કરીશું તો કોઈ એક્સેપ્ટ નહીં કરે. સો ધેટ ઇઝ અવર વિક્ટરી. એનું ઇમ્પ્લિમેન્ટેશન કઈ રીતે થશે એના વિજિલન્સ ઓફિસરની વાત છે. દેર ઇઝ ઓલ્સો અત્યારે દરેક અલગ અલગ જિલ્લામાંથી લોકો આવેલા છે, તો એક રિસ્પોન્સિબિલિટી જેમ કર્યા સાહેબે એમની ઘણા અહીંયા એક્ટિવિસ્ટ છે જેમને પોતે રિસ્પોન્સિબિલિટી લીધી એ રીતે તમે પણ રિસ્પોન્સિબિલિટી એ લઈ શકો કે જ્યારે કોઈ આવું તમારા ધ્યાનમાં આવે કે કોઈ છેતરતો હોય કે અબ્યુઝ કોઈ કરતો હોય અને આ કાયદાના વિરુદ્ધમાં કામ કરતો હોય તો તમે વિજિલન્સ ઓફિસરને ખાલી પત્ર લખી શકો. વિજિલન્સ ઓફિસર જોડે આ ઇઝ અ કોગ્નિઝેબલ ઓફેન્સ, એટલે એ એની રીતે કામ કરશે. તમારે ફરિયાદીને એ બધી કોઈ જફામારીમાં જવાની જરૂર પણ નથી. તો યોર વન લેટર કેન ડુ વન્ડર્સ. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખી જ્યારે પણ આ રીતનું કોઈ કૃત્ય થતું હોય તો એક પત્ર લખો, એ અત્યારે આપણા જોડે સારામાં સારો ઉપાય છે. પછી બીજી વસ્તુ તો એ કે જ્યારે આ પિટિશન સેકન્ડ રિપ્લાય આવ્યો ગવર્મેન્ટનો, એના પછી હાઈકોર્ટમાં જ્યારે ફરીથી હિયરિંગ આવી ત્યારે વી સેન્ટ ધ ગવર્મેન્ટ એઝ વેલ એઝ ટુ ધ કોર્ટ કે ભાઈ વી આર થેન્કફુલ ટુ ધ મેગ્નાનિમિટી ઓફ ધ કોર્ટ એન્ડ ધ સ્ટેટ ફોર પાસિંગ ધ લો. તો કોર્ટે સામેથી એમ કીધું કે તમે એટલે થેન્ક મી એઝ વેલ એઝ ધ પિટિશનર કે તમે લોકો આવો કોઝ લઈને કોર્ટની સામે આવ્યા એના બદલ તમારો આભાર છે. અને કોર્ટના ઓર્ડરમાં એમને લખાયું. મુદ્દો આ નથી, મુદ્દો આ એક લડાઈનો એક ભાગ છે અને હજી ઘણી લડાઈ બાકી છે. હજી ઘણા આવા એક્ટ છે જે ઇરેશનાલિટી કે જે આપણે વાત કરીએ છીએ કે સમાજમાં એજ્યુકેટ કરવાની વાત છે, તો એ તો આપણે ચલાવવું જ પડશે હજી. એટલે જે લોની વાત છે એટલે જે એના લૂપહોલ છે. અને બીજો એક લૂપહોલ સર એ છે કે ધીસ ઇઝ કોપી પેસ્ટ ફ્રોમ મહારાષ્ટ્ર એક્ટ. એટલે આમાં સરકારે કંઈ બહુ મહેનત કરી નથી. એકચ્યુઅલી જે ત્યાંનો કાયદો છે એને આખો કોપી પેસ્ટ કર્યો છે. પણ એમાં એટલું સારું છે કે જ્યારે કાયદો લાવવાની એ લોકોએ વાત કરી ત્યારે અમે થોડા ડરમાં હતા, કારણ કે બે રીતના કાયદાઓ છે. એક છે મહારાષ્ટ્રમાં છે, પછી એક કર્ણાટકામાં છે, એવો ને એવો કાયદો ગુજરાતમાં છે. પણ ધારો કે ઓરિસ્સામાં છે, રાજસ્થાનમાં છે, ત્યાં વિચ હન્ટિંગ અને એના રિલેશનમાં જ કાયદો છે. એટલે ત્યાં માત્ર ડાકણ પ્રથાના રોકવા માટે કાયદો છે. એટલે જો ગુજરાતમાં એવો કાયદો લાવી મૂકી દે તો પણ આપણે પિટિશન કદાચ એ અનસક્સેસફુલ થઈ શકે. પણ આપણો ગ્રીવન્સ એટલો લિમિટેડ નહોતો, એટલે થોડું આપણે એ પણ માનવું જોઈએ કે સરકારમાં લોકો ઘણા બેઠા છે જેના અધિકારીઓ છે, એમનામાં પણ નૈતિકતા હોય છે અને સારું કામ કરતા હોય છે. અને આ એક જે કાયદો આવ્યો છે એનું ઉદાહરણ છે. એટલે આપણે આ પ્રસંગે એમનો પણ આભાર વ્યક્ત કરવો. અને જે ઘણા લોકોએ આની અંદર ઇવન લિટિગેશનમાં પણ હેલ્પ કરી છે, એ રીતે પણ એ બધાનો આભાર. અને તમને બધાને અભિનંદન કે આ કાયદો આવ્યો અને એનાથી આપણે કલેક્ટિવ સોશિયલ મોરાલિટી ચેન્જ કરી શકીએ. થેન્ક યુ. થેન્ક યુ. આ કાયદા આવ્યા બાદ શું શું ફેરફારો થશે, નેશનલિઝમની એક્ટિવિટીને કેટલો વેગ મળશે એ પણ આપણને ખ્યાલ આવશે. પણ આ કાયદો બનાવવા માટે જે લોકોએ ખૂબ જ મહેનત કરી છે એ બધા લોકોનો પણ ખૂબ ખૂબ અહીંયા અભિનંદન અને આભાર પણ વ્યક્ત કરવો છે. હવે આપણી સમક્ષ પ્રોફેસર સંજયભાઈ ભાવે ઉપસ્થિત છે, તો આપણે તેમની પાસેથી આ વિષયને લગતી કંઈક વાતો સમજીએ. ક્યારે ઘીની નદીઓ વહેતા જોઈ છે ખરા? હા, અમે એ જ ઘીની વાત કરી રહ્યા છીએ કે જે તમે ખાવામાં ઉપયોગ કરો છો. ગુજરાતમાં એક ગામ એવું છે કે જ્યાં ઘીની નદીઓ વહે છે, સાથે સાથે સ્વિમિંગ પુલ પણ ઘીનો બનાવવામાં આવે છે. અહીં કોઈ વાત મજાકની નથી, પરંતુ શ્રદ્ધાની વાત છે. કહેવાય છે કે ગાંધીનગર પાસે રૂપાલ નામનું એક ગામ આવેલું છે. આ ગામમાં વરદાય માતાનું મંદિર છે. પાંડવોના સમયથી જ અહીં એક પલ્લીની રચના કરવામાં આવે છે કે જે પલ્લીની અંદર લોકો ઘી ચડાવીને પોતાની માનતા પૂરી કરતા હોય છે. લોકોની માનતાઓને આસ્થા એટલી બધી વધારે હોય છે કે પલ્લીમાં ચડતા ઘીને કારણે આખા ગામમાં ઘીની
નદીઓ વહેવા લાગે છે. હવે સવાલ થાય કે એટલું બધું ઘી આવે છે ક્યાંથી? તો જે પણ વ્યક્તિની માનતા હોય એ 5 કિલો 10 કિલો કે 15 કિલો ઘી માતાજીની પલ્લી પર ચડાવે છે અને પોતાની માનતા પૂરી કરે છે. આ રીતે ગામ આખું ઘીથી તરબોળ થઈ જાય છે. આ તો શ્રદ્ધાની વાત છે, પરંતુ માતાજી આવી રીતે ઘીનો બગાડ કરવાનું ક્યારેય ન કહી શકે. હા, શ્રદ્ધા પૂરી કરવા માટે આપણે પલ્લીમાં ઘી ચડાવવું જ જોઈએ, પરંતુ આવી રીતે ઘીનો બગાડ કરવો એ યોગ્ય નથી. કહેવાય છે કે આ ઘી કે જે રસ્તા પર હેમખેમ પડ્યું હોય છે એને કેટલાક ગરીબ લોકોમાં વિતરણ કરી દેવામાં આવે છે. રસ્તા પર પડેલું આ ઘી ખૂબ જ ગંદા સ્વરૂપમાં હોય છે, જે ખાઈને ઘણાના સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. માતાજીની શ્રદ્ધાનો સવાલ છે તો આપણે જરૂરથી પલ્લીમાં ઘી ચડાવીને આપણી માનતા પૂરી કરવી જોઈએ, પરંતુ આવી રીતે ખરેખર ઘીની નદીઓ વહેડાવી ન જોઈએ અને તેમને બાળકોના પોષણ આપવા માટે ઉપયોગમાં લેવું જોઈએ. સદીઓથી આ પ્રથા ચાલી રહી છે, તેની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે અને આસ્થા ખરેખર સાચી પણ છે. પણ ભગવાન જ કહીને ગયા છે અને આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે અન્નનો બગાડ ક્યારેય કરવો ના જોઈએ. એ ખરેખર ભગવાન જ છે. અહીં ઘીનો બગાડ આપણે ચોખ્ખો જોઈ શકીએ છીએ, તો ખરેખર આ બાબતથી આપણે થોડુંક જાગૃત થવું જોઈએ. ગુજરાતમાં આજે પણ 10%થી પણ વધારે લોકો કુપોષિત છે અને કુપોષિત બાળકોનો જન્મ પણ થયા રાખે છે. માતાને ચડાવવામાં આવતા ઘીથી ઘણા બાળકોને પોષણ મળી શકે એમ છે, તો આવા ઘીનો ઉપયોગ ગુજરાતમાં કુપોષિત બાળકોને પોષણ આપવા માટે કરવો જોઈએ. આ બાબતે તમારું શું માનવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. મંચ ઉપર ઉપસ્થિત સૌ અને સામે બિરાજમાન સૌ રેશનલિસ્ટ બહેનો અને ભાઈઓ, આ મંચ ઉપર ઉપસ્થિત થવાની મારી પાત્રતા મારા અધ્યાપક હોવાના સામાજિક અને આર્થિક અકસ્માત સિવાય બીજી કઈ છે એવું જાણતો નથી. પણ ગઈકાલે તારિયા સાહેબે મને કહ્યું કે એક પુસ્તકનું અનાવરણ કરવાનું છે અને જો તમે એ કરી શકો બપોરના સેશનમાં તો અનુકૂળ પડશે. કેવળ અને કેવળ એમના માટેના નિતાંત આદરમાંથી આ જગ્યાએ આ કાર્ય મેં કર્યું છે. મને ખબર નથી કે અહીંયા જે ઉપસ્થિતો છે, અહીં ભૂલ હોય તો માફ કરજો, અહીંયા જે ઉપસ્થિતો છે એમાંથી ડૉક્ટર નરેન્દ્ર દાભોલકરને પ્રત્યક્ષપણે સાંભળ્યા હોય અને જોયા એવા કેટલા છે, પણ એમાંનો હું એક છું. અને અત્યારે હું જે છું એના કરતાં ચોથા ભાગની ઉંમરનો જે હું હતો, એટલે કે હું 16-17 વર્ષનો હતો ત્યારથી 3-4 વખત મારે ડૉક્ટર નરેન્દ્ર દાભોલકરને આમ તો ભલે રેશનલિસ્ટ પણ દર્શન થયા એવો શબ્દ વાપરો તો વાંધો નહીં હોય, પણ એમના દર્શન થવાનું ભાગ્ય મને પૂનામાં મળ્યું છે. મારું પૂનાનું જે ઘર છે, વારસાગત ઘર, એ સાધના પરિવારનું જે કાર્યાલય છે. અને સાધના પરિવાર એટલે ગુજરાતમાં મારે સ્પષ્ટતા કરવી પડે કે સાને ગુરુજીનું સ્થાપેલું અને સેવાદળના હિસ્સા તરીકે જે છે એ સાધના પ્રકાશન, એ સાધનાનું કાર્યાલય મારા પૂનાના ઘરેથી 3-4 મિનિટના અંતરે છે. અને એ સાધનાના વ્યાખ્યાનો, એના કાર્યક્રમો હવે અત્યારે તો એ ઘણી આધુનિક અવસ્થામાં છે. સરસ પુસ્તક ભંડાર ત્યાં બન્યો છે અને ખૂબ સરસ ચૂંટેલા પુસ્તકો એની અંદર મળે છે. પણ એ વખતે ત્યાં માત્ર નાના નાના વાર્તાલાપો થતા અને હું કાયમ પૂના નહોતો એટલો, પણ વેકેશનમાં જાઉં એ વખતે મેં 2-3 વખત દાભોલકરના વ્યાખ્યાનો નાના એમાં સાંભળેલા છે. અને થોડોક મોટો થયો અને લખતો થયો એટલે સાધના એટલે શું, એટલે સાધના કેટલી મોટી પરંપરા છે, સાધના સાપ્તાહિક જે હજી પણ એટલી સમૃદ્ધ છે, એ શું એની બહુ સમજ વગર પણ લખવા માટેની એક એસ્પિરેશન, એક ઈચ્છા સાથે એ વખતે સંપાદક હતા એટલે એમની ચેમ્બરમાં હિંમતપૂર્વક ગયેલો અને એમ પૂછેલું કે સાધનામાં લખવા માટે મારે શું કરવું પડે. બરાબર, એટલે એમણે કીધું કે આ સરનામે લખીને મોકલો. પણ ત્યારથી અત્યાર સુધી સાધનામાં લખવાની ક્ષમતા મને લાગે છે હું કેળવી નથી શક્યો, એટલે સાધનામાં કંઈ લખેલું નથી. પણ હી વોઝ ડિસાર્મિંગલી સિમ્પલ, એટલે દોષ લાગે બરાબર એટલા બધા નમ્ર નરેન્દ્ર દાભોલકર એ મને યાદ છે. અને 2013માં 20મી ઓગસ્ટે જ્યારે એમની હત્યા થઈ અને એ સમાચાર દૂરદર્શન પર સાંભળ્યા, ટેલિવિઝન ચેનલ પર, જ્યારે ઘણો
ગ્લાનીમાંથી કેટલાક કલાક માટે પસાર થયો હતો. એમનું વાંચન, એમના વિષયોનું વાંચન, અંધશ્રદ્ધા પરના એમના વ્યાખ્યાનો અંગે, પછી એના અંગ્રેજી અનુવાદો, રિપબ્લિક ઓફ અનરીઝન નામનું એક સંગ્રહ છે કે જેની અંદર એ અનુવાદો છે, ચૂંટેલા અનુવાદો. તો એ બધું વાંચતો ગયો છું. અને એમના ગુરુ એ મહાત્મા જ્યોતિબા ફૂલે અને આંબેડકર અને દાભોલકર એમના વિષયોનું યથાશક્તિ વાંચતો ગયો છું. અધ્યાપક તરીકે જે થઈ શકે તે વિદ્યાર્થીઓમાં દર વર્ષે બંધારણનું આમુખ વાંચું છું, લિંકનનો પત્ર વાંચું છું અને એમને સમજાવવા માટે કોશિશ કરું છું. અહીંયા જે બેઠા છે એમાંથી કોઈના પણ જેટલી મારી યોગ્યતા નથી, કારણ કે 2 તો અહીંયા પિટિશનર્સ છે. બરાબર, આ કાયદો જેના માટે મહારાષ્ટ્રમાં એક માણસનો અવતાત્મ્ય, એક માણસની શહાદતની જરૂર પડી, એવો બહુ જ રાજ્યને અને કોઈ પણ સ્થાપિત વ્યવસ્થાને નાનામાં નાની બાબતમાં પણ આખરો પડનારો કાયદો છે. અને ગુજરાત જેવા રાજ્યમાં અત્યંત ધાર્મિકતાવાળા રાજ્યની અંદર આ કાયદો આવવો, બરાબર, એ મોટી વાત છે. એના માટેની બહુ જ મુશ્કેલીથી લડત હર્ષભાઈ રાવલ, ગિરીશભાઈ પેટિશનર છે, ગિરીશભાઈ સુંડિયા અને અશ્વિનભાઈએ અને બહુ જ બધા સાથી મિત્રોએ કોર્ટનું પગથિયું ચડવું એ અઘરું છે અને લોકો માટે ચડવું તો વિશેષ અઘરું છે. એટલે એ સંજોગોમાં આ કામ, આ કર્મનો સિદ્ધાંત નામના એક પુસ્તકનું અત્યારે જે વિમોચન કર્યું, એની સાથે મને ગુજરાતમાં બહુ જ વેચાયેલું એવું હીરાભાઈ ઠક્કર નામના વ્યક્તિનું પુસ્તક યાદ આવ્યું, કર્મનો સિદ્ધાંત. અમારા કોઈક વડીલે આટલું વાંચે એમ કરીને મને ખબર નહીં 9મા 10મા 12મા ધોરણમાં આપ્યું હશે. એ વખતે એ પુસ્તક વાંચીને બીજા ઉપર થાય એના કરતાં મારી પર ઉલટો પ્રભાવ થયો. એટલે લોકો એનાથી પ્રભાવિત થાય છે. મને એમ થયું કે આમાંથી કશું જ કન્વિન્સિંગ નથી મારા માટે. અને ત્યારથી આ ધંધો અથવા આ માર્ગે ચાલવાનું જે એ પુસ્તકના વિરુદ્ધ વિપરીત પ્રભાવથી જે બંધ થયું, એ સમયથી બંધ થયું. બંધારણની આમ લત કહો તો લત, બંધારણ વિશે વાત કરો એટલે કાન સરવા થઈ જાય, એ લત સૌથી વધારે મને હેમંતભાઈના કારણે લાગી છે. બરાબર, અમે સાથે રહેતા થયા 12-15 વર્ષ પહેલાં, ત્યારથી એટલી બધી વખત બંધારણ કરે, નાગરિક શાસ્ત્રમાં ભણેલું બંધારણ, અને પછી હેમંતભાઈ પાસેથી અને એ સભાનતા જે આવી ત્યારથી મારી ક્ષમતા મુજબ હું એના વિશે વાંચતો, લખતો, વિદ્યાર્થીઓ સાથે વાત કરતો રહ્યો છું. અને આ માર્ગ હમણાં મેં ભૂમિસુક્ત નામની એક નવલકથા વાંચી. ભૂમિસુક્ત નવલકથા હિમાંશુબેન શેલતની હમણાં જૂન મહિનામાં પ્રકાશિત થયેલી નવલકથા છે. એમાં અનેક પ્રકારના કર્મશીલોની વાત કરવામાં આવી છે. અને ભૂમિસુક્ત એ નામ જ એવું છે કે ધરતી સાથે જોડાઈ અને જે કામ કરતા હોય અને પછી પ્રવૃત્તિના જે સમાજ સુધારાના વૃક્ષ રૂપે વિકાસ કરવા માંગતા હોય એવી વ્યક્તિઓ અને સંસ્થાઓ વિશેની છે. એમાં નરેન્દ્ર દાભોલકર પણ છે ને ઘણી બધી કારકુર્દગીની વાત છે એની અંદર. પછી એની અંદર ગોવિંદ પાનસરેના ઉલ્લેખો છે અને આ પ્રકારની પ્રવૃત્તિઓના ઉલ્લેખો છે. આ પ્રવૃત્તિઓ કે જે પોતાનાથી બહાર જઈ અને બને એટલું પોતાનું આપી અને સમાજ બદલવા માગતી પ્રવૃત્તિ છે, એ પ્રવૃત્તિ માટે અત્યંત આદર્શ. અને એ બધી નામાવલી યાદ કરતો તો એમાં ગુજરાતના કોઈ કર્મશીલોના નામ કે અત્યારે હયાત હોય એવા 1-2 જ કર્મશીલોના નામ છે. પણ એ વખતે મને જો વારંવાર કોઈ વ્યક્તિ યાદ આવતી હોય અથવા નરેન્દ્ર દાભોલકરની વાત આવે ત્યારે મને જો કોઈ વ્યક્તિ વારંવાર ગુજરાતમાં યાદ આવતી હોય તો એ પ્રોફેસર ધારિયા સાહેબ છે. કારણ કે એટલું બધું પાયાનું અને એટલું બધું અઘરું કામ એમના થકી થયું છે. અને અહીંયા આવતાની સાથે જે મેં નોંધ્યું અને એના માટે પણ હું એમને જેટલો આદર આપું એટલો ઓછો છે. અને માણસ કદાચ આપણા આદરને પાત્ર છે પણ આપણી મૈત્રીને વધારે પામે છે. અને એ છે લંકેશભાઈ. લંકેશભાઈએ પલ્લીનું કામ, હું કોલેજમાં હતો મને યાદ છે, બરાબર. અને પલ્લીનું કામ અને એના ધરણા દેખાવામાં એક નાના વિદ્યાર્થી તરીકે અમે ક્યારેક ગયા પણ હોઈશું, બરાબર. સ્મશાનમાં પણ ક્યારેક ગયા હોઈશું અમાસની રાત્રે, કાળી 14ની વખતે. તો એ બધા મૂળિયા જે પડ્યા છે, બરાબર, હંમેશા હાથ જેવા મુઠ્ઠીઓ વળવી જોઈએ એવી વળતી પણ નથી.
બરાબર, એટલી ક્ષમતા હજી આવી નથી. પણ આ બધા જે મૂલ્યા છે એ મૂલ્યમાં ક્યાંક આ અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ, એના કામો, એના કર્મશીલો અને લંકેશભાઈ વિશે તો એમને એટલું બધું જોખમ ખેડી અને એમના મનીષીભાઈ પણ એમાં જોડાયેલા હતા, ઘણા બધા લંકેશભાઈ હતા અને એ કામ ખરેખર અધૂરું છે. અને હવે આપણે પારોટના પગલાં કહેવા જે જોઈએ. અત્યારે આપણા છાપા નિયમિતપણે પલ્લીને જે વધતા દરે ગૌરવાસ્પદ કવરેજ આપતા રહ્યા છે, બરાબર, એ કવરેજ જોઈને આપણને લંકેશભાઈના પ્રયત્નો પર પાણી ફરી રહ્યું એવું લાગે, બરાબર. એટલે મહારાષ્ટ્રમાં અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિનું કામ થોડું ઘણું સાધના સામાયિક થકી મને એનો અંદાજ મળતો રહે છે. ત્યાં આગળ અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિને ધોરણસરનો પ્રતિભાવ છે. મને એમ થાય કે આપણે ત્યાં પણ એવા પ્રકારની નાગરિક સભાનતા આવે કે જેની અંદર આ અંધશ્રદ્ધા નિર્મૂલનનું કામ એ બહુ જ મોટા પાયે થાય. બૌદ્ધિકો પણ જ્યારે એકબીજાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ, જય હાટકેશ, બરાબર, એમ કરીને એકબીજાને સવારે અભિવાદન કરતા હોય ત્યારે આપણને એવું થાય કે તથાકથિત બૌદ્ધિક સમાજ જેના માટે 2-2-3 લાખ રૂપિયા મહિનો પગાર મેળવતો સમાજ પણ, એ વર્ગ પણ જો આ કરતો હોય તો આ રાજ્ય અને આ સમાજનું ભવિષ્ય, મારા પછીની પેઢીઓની, અત્યારની પેઢીના પછીની પેઢીઓનું ભવિષ્ય એ આપણું છે. પણ આવા કાર્યક્રમો જ્યારે થાય છે અથવા આવા ઉપક્રમો વિશે જ્યારે વાંચવાનું, જોવાનું, સાંભળવાનું, ક્યારેક ખિસકોલી પાળા તરીકે સહભાગી બનવાનું થાય છે, બરાબર, ત્યારે આમ સહેજ દિલાસો મળે છે કે પ્રકાશના કિરણો ક્યાંક છે. એટલે એ મને અહીંયા બોલવાની તક આપી પિયુષભાઈ અને સાથીઓએ, મારી પાત્રતા નહીં હોવા છતાં, એ બદલ હું ખૂબ આભાર માનું છું. આપ સૌએ મને સાંભળ્યો એ બદલ પણ આભાર. થેન્ક યુ બાબા સાહેબ. કાર્યક્રમની આના પછીની કડી છે, એમાં શ્રી ગિરીશભાઈ સુડિયા. અહીં આપણી વચ્ચે મનીષીભાઈ જાની પણ ઉપસ્થિત છે. રૂપાલમાં પલ્લીની વર્ષો જૂની પરંપરા છે અને આ વર્ષો જૂની પરંપરામાં હજારો લીટર ઘી જે છે, શુદ્ધ ઘી, એ રૂપાલની પલ્લી પર ચડાવવામાં આવે છે. અને છેલ્લા ઘણા વખતથી એક આંદોલન ચાલી રહ્યું છે કે આ રૂપાલની પલ્લી ઉપર જે ઘી ચડાવવામાં આવે છે એ ઘીનો વ્યય થાય છે. કરોડો રૂપિયાનું ઘી જે છે એ જમીન ઉપર બરબાદ થઈ જાય છે. તેવામાં હવે રાધેશ્યામ પટેલજી છે આપણી સાથે, જેમને એક આખો નવો પ્રોજેક્ટ શરૂ કર્યો છે અને તેમનો ઉદ્દેશ છે કે આ જે વેડફાતું ઘી છે એ કોક સારા મોઢે જાય, કોક એવા વ્યક્તિને જે ગરીબ છે, જે લોકોને મદદરૂપ થઈ શકાય, તેના માટે આ ઘીને વપરાય, તેના માટે હવે એક પ્રોજેક્ટ લઈને આવ્યા છે. તેમની સાથે આપણે ચર્ચા કરીશું અને વાત કરીશું કે આ ઘીનો વ્યય જે થાય છે તેને કઈ રીતે અટકાવી શકાય. કારણ કે આપણે ત્યાં એવું કહેવાય છે કે ધર્મ અને આસ્થા સાથે જ્યારે વાત થતી હોય ત્યારે તેના કોઈ પુરાવા નથી હોતા. એ દરેકની શ્રદ્ધા, દરેકનો ધર્મમાં જે વિશ્વાસ છે એ અલગ હોય છે. અને ઘણી બધી વખત એવું પણ થાય છે કે જ્યારે એ વિષય ઉપર બોલતા હોઈએ ત્યારે કોકને કદાચ એમાં મન દુઃખ પણ થઈ શકે. પણ અહીંયા વાત જે ઘી વેડફાય છે એ ઘીને બચાવીને લોકો સુધી કઈ રીતે પહોંચાડી શકાય તેના માટેની છે. 50 કરોડનું દાન આવે છે, એ દાનનો સદુપયોગ થવો જોઈએ. આજે 50 કરોડનું ઘી આવ્યું, આપણે પરંપરાને ક્યાંય વચ્ચે અડચણરૂપ નથી થતા. એકદમ સાચી વાત છે. અને આખું જે ઘી માટીમાં બરબાદ થઈ જાય છે એ પણ ના થાય. એકદમ સાચી વાત. આપણે એવું કહી શકીએ કે હું તો એવું માનું છું કે માતાજીને ઘી ગમે છે, એને આપણે એટલા માટે અમને અભિષેક કરીએ છીએ, એમની માનતા પણ રાખીએ છીએ. હવે એ ઘી જો પર નીચે જમીન ઉપર પડે ને આપણે અથવા આપણા મારા જેવા ભક્તો બીજા ચાલે એની ઉપર, તો એ તો પાપમાં પડ્યા કહેવાય. આજે કોઈ પણ દર્શન કરવા ગયા મંદિર, પ્રસાદ પડી ગયો હોય તો આપણે ભલે પ્રસાદ ખાઈએ નહીં પણ સાઈડમાં તો મૂકીએ જ, અને પર પગ નહીં મૂકીએ. આપણે થાય કે મને મારા પગ પ્રસાદ ઉપર પગ ના મુકાય. અહીંયા તો રીતસર બધાને ચાલવું જ પડે, છૂટકો જ નથી, કારણ કે બીજો કોઈ રસ્તો જ નથી, ઓપ્શન જ નથી આ લોકો પાસે. એક તો પ્રોજેક્ટનું નામ છે રૂપાલ પલ્લી પરંપરા બદલ્યા વિના શુદ્ધ ઘી બચાવો તાવડી પ્રોજેક્ટ. એક તો આ પ્રોજેક્ટ થયો. હવે આ છે ગામનો રસ્તો, કોઈ એક ચોક છે માની લો, એવા 27 ચોક ગામમાં આપણે, અને એ ચોકને આપણે આ છેડીથી આ છેડે 20 ફૂટ અંતર છે, એ આપણે ભાગ તોડી નાખવા માંગીએ છીએ. આપણે આ તોડી નાખ્યો માની લો.
હવે અહીંયા આગળ આપણે અંડરગ્રાઉન્ડ જેમ બાથરૂમમાં પાઇપલાઇન સિસ્ટમ હોય છે એવી અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન સિસ્ટમ કરવાના છે અને એ થઈ જાય એટલા માટે આપણે એના પછી આપણે એક આ તાવડી છે. તાવડીમાં ખાસ કઈ છે એની જેમ રોટલી ભાખરી બને રોટલો બને છે એ જ તાવડી છે. એના જેવો આકાર આપવા માટે મેં પ્રયત્ન કર્યો છે સમજાવવાનો અને આ રીતે થઈ જશે. અને સેન્ટરમાં એક મોટો હોલ હશે જરૂર હોય એ સાઇઝનો લગભગ 6 ઇંચનો અને એ પાઇપ માટે એ ઘી ત્યાં જશે. હવે પ્રસંગ વખતે પલ્લી ઉત્સવ જ્યારે થતો હોય ત્યારે અહીંયા અમે પ્લાસ્ટિક ઢાંકી રાખવાના છે પહેલાં તો. એટલે લોકો જે આવ્યા છે ભૂલથી જાય પણ તો પણ અને કચરો ઉડીને પણ પડે તો પણ એ પ્લાસ્ટિક ઉપર પડે. પલ્લીજી નજીક આવી ગયા સમજો કે અહીંયા છે તો અમે એખાદે પ્લાસ્ટિક લઈ લઈશું અને પલ્લીજીને અંદર મૂકશું એ લોકોને કહીશું. હવે જે સ્વયંસેવકો છે જે રીતે ઘી ચડાવે છે અહીંયા ટ્રેક્ટર મૂકેલા હોય છે ટ્રેક્ટરમાંથી બધા લાઇનસર માણસો ઊભા હોય છે અને એ ઘી અભિષેક કરે છે ડોલથી કરે છે. હા તો બસ હવે એમાં આપણે હવે આના પછી અમારું કંઈ કામ નથી. અચ્છા આ જે તાવડી બનાવી છે સિમેન્ટની પાક્કી બનાવેલી છે જે આ રોડ છે ને એવી જ વસ્તુ હશે આ અને આરસીસીની જ અને આ અહીંયા ટાઇલ્સ પણ લગાવ્યા છે જેમ બાથરૂમમાં ટાઇલ્સ હોય છે એવી રીતે લગાવ્યા હશે જેથી જ્યારે ભવિષ્યમાં સાફ સફાઈ પણ સહેલી થઈ જાય કે આ પ્રોજેક્ટ જેવો પૂરો થાય એટલે એને સાફ કરીને એને બંધ કરવાનું છે. બંધ કરવાનું કે સમજો કે પલ્લી પ્રસંગ પતી ગયો ઘી અભિષેક થયો કે પલ્લી આગળ જતા રહે. હવે મારી પાસે એનો ઓપ્શન છે. હવે આ ખાડો છે ખાડો નથી રહેવાતો આ પેવેલ્સ છે જે મોટાભાગે ફૂટપાથમાં ગાર્ડનમાં બધી જગ્યાએ હોય છે તો એનાથી એને આપણે બંધ કરી દેવાનું છે જે આ ભવિષ્યમાં ઓપનેબલ છે. આ પરમેનન્ટ સિમેન્ટથી બંધ નથી કરતા રેતી અને આ પેવેલ્સ મિક્સ કરીને એને લેવલ લઈ લેવામાં આવે છે. તો આ રીતે આપણો પ્રોજેક્ટ પૂરો થાય અને પછી નવી પલ્લી આવે ત્યારે આ પાછા બધા પેવેલ સાઈડમાં મૂકી શકાય અને સાફ સૂફી કરીને જેની પાઇપલાઇન સિસ્ટમ છે એ ટોટલી ક્લીન કરીને પછી પાછું પ્લાસ્ટિક ઢાંકી દેવાનું જેથી જ્યારે પલ્લી ફરી રાત્રે 3 વાગ્યા પછી આવે ત્યારે એ પરિપ્રસંગ સરસ થઈ શકે. પરંપરા જે હોય છે પરંપરાની અંદર કારણ કે સૌથી પહેલા તમારો વિરોધ એટલે થતો હતો કે લોકોને તમે એમ કહેતા હતા કે ઘી ન બગાડો પણ હવે તમે કહી રહ્યા છો કે ઘી તમે આ રેડો ત્યાં આગળ કરો પણ એને આપણે સેવ કરીએ જે આવે છે. લાગે છે કે આ સિસ્ટમ લોકો એક્સેપ્ટ કરશે? કરવી તો જોઈએ એવું આપણે તો પ્રયત્ન કરતા રહેવા પડશે. પછી સદબુદ્ધિ દરેકને ભગવાને આપેલી છે એ પોતપોતાની રીતે વિચારશે કે આપણે જે કરી રહ્યા છે રોંગ છે કે રાઈટ છે. આમાં શ્રદ્ધાનો વિષય હોય તો અભિષેકનો શ્રદ્ધાનો વિષય હોય પગ ઉપર આવે પગની નીચે ઘી આવે અને ગરીબ લે એવી શ્રદ્ધા તો એવો ધર્મ તો ક્યાંય કોઈ શીખવાડતો નથી. અને હું તો કોઈ એવી માતા ના હોય જે ઉમિયા માતા ગણો કે મારા વરદાઈ માતા હોય કોઈ માતા એવું ના કે ભાઈ તમે ઘી અભિષેક કરજો પછી એની પર ચાલજો અને ગંદુ ગોબર જેવું થઈ જાય પછી ગરીબને આપજો એવું કોઈ માતા ના કહે. અને માતા તો એ ગરીબની પણ છે અને એ પૈસાવાળાની પણ માતા એ જ છે. દર્શન તો બધા એ જ માતાને કરે છે તો અને દર્શન પણ કરે છે અને પ્રાર્થના પણ એ જ કરે છે. તો એ ગરીબ પ્રાર્થના નહીં કરતો હોય કે ભાઈ મને ચોખ્ખું ઘી આપે એવી કોઈ પ્રાર્થના તો હવે એનું તો એની પ્રાર્થના માતાજી નહીં સાંભળતા હોય કદાચ બધી સાંભળી પણ હશે ને મને આઈડિયા આપ્યો હશે. જો તમે સપોર્ટમાં છો કારણ કે આ સિસ્ટમથી ઘી જે છે એ ઘી જે વ્યક્તિને જશે આપણે પરંપરાને નથી તોડી રહ્યા પરંતુ પરંપરાને રાખી અને જે ઘી વેડફાય છે જે ખરાબ થાય છે એ ઘીને સારી જગ્યાએ એનો ઉપયોગ થાય એટલે જે લોકો એનો ઉપયોગ કરે છે એને સારી ક્વોલિટીનું ઘી મળે એ એક પ્રયત્ન આમાં કરવામાં આવી રહ્યો છે. મનીષીભાઈ જાણીને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે પ્લીઝ. મનીષીભાઈ પ્લીઝ સ્ટેજ ઉપર આવો પ્લીઝ. મનીષીભાઈને વિનંતી આજના રેશનલિસ્ટ મહાસંમેલનમાં પધારેલા સૌ રસ ધરાવતા રેશનલિસ્ટ મિત્રો, અંધશ્રદ્ધા નિર્મૂલનનો જે કાયદો પસાર થયો એના વિશે કાયદા વિશેની આખી જોગવાઈઓ અને જે બધી અધિકારો છે શું છે એ હર્ષભાઈએ સારી રીતે સમજાવ્યું.
મારે એ જ વાત કરવાની છે કે જે અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદા માટે આપણે લગભગ છેલ્લા 15 વર્ષથી લડત ચાલી રહી છે. એમાં 2007માં જે કાર્ય સાહેબે સોસાયટી ફોર ફાસ્ટ જસ્ટિસ અને ગુજરાત રેશનાલિસ્ટ એસોસિએશનના પ્રમુખ હતા ત્યારથી એમને પત્ર લખવાનું ચાલુ છે, પત્ર વ્યવહાર થયેલો છે. ત્યારબાદ વિજ્ઞાનવાદ પરિષદ રાજકોટ તરફથી પણ પત્ર વ્યવહાર થયેલો છે. ગાંધીનગર રેશનલ સમાજ તરફથી પત્ર વ્યવહાર થયેલો છે. એ ઉપરાંત અમે પાલનપુરમાં 1000 પત્રિકાઓ છપાઈ અને રાજ્યપાલ, મુખ્યમંત્રી, કાયદા મંત્રી વગેરેને પણ પહોંચાડી છે. ત્યારબાદ રાઘવજી પટેલ એમએલએ હતા, એ કાનૂન ઘડવા માટે એક રજૂઆત કરી હતી, એ અખબારી અહેવાલોમાં આવ્યું હતું. એના લીધે અમે એમના સાથે પણ આ બિલ મૂકવા માટે પત્ર વ્યવહાર કરેલો. ત્યારબાદ ધારાસભ્યોને પત્ર લખેલા. એમએલએ જિગ્નેશ મેવાણીને બિલ રજૂ કરવા માટે મેં આખી ફાઇલ બનાવીને આપેલી. ત્યારબાદ પિયુષભાઈ જાદુગર તરફથી એમના બીજા મિત્રો, કેટલાય વકીલ મિત્રોને સહીઓ લઈ અને એમને પણ સીએમ, રાજ્યપાલ વગેરેને રજૂઆત કરેલી, પત્ર વ્યવહાર થયો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલને પણ અમે આ બિલ રજૂ કરવા માટે રજૂઆત કરેલી. ત્યારબાદ મધુભાઈ કાકડિયા સુરત તરફથી પણ ખૂબ જ પત્ર વ્યવહાર થયેલો છે. એમને આટલી ઉંમરે પણ આટલું બધું લખે છે, એમને ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ ગુજરાત માનવ અધિકાર આયોગ, ગુજરાત બાળ અધિકાર આયોગ વગેરે ઘણી જગ્યાએ પત્ર વ્યવહાર કરેલો છે. 2008માં અમને જાણવા મળ્યું છે કે કોંગ્રેસના ધારાસભ્ય કુંવરજી બાવળિયાએ વિધાનસભામાં પ્રાઇવેટ બિલ મૂક્યું હતું, પણ આ બિલ છે ને એ રિજેક્ટ થયું હતું. અમે જે બનાસકાંઠા જિલ્લા અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ છે એના તરફથી રાજ્યપાલ, મુખ્યમંત્રી, કાયદા મંત્રી, ગૃહમંત્રી, સ્પીકર, વહીવટી વિભાગ, સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ એના સાથે છેલ્લા 2015થી ઢગલાબંધ પત્ર વ્યવહાર કરેલો છે. અને એમાં આપણે પિટિશનમાં 64 પત્ર વ્યવહાર મૂકેલા છે. અને એ પત્ર વ્યવહાર જે છેલ્લા લગભગ 9-10 વર્ષના જ છે. એ ઉપરાંત અમે બીજા પણ ઘણા બધા પત્ર વ્યવહાર કરેલા જુદા જુદા. એટલે આ પત્ર વ્યવહાર ખૂબ અગત્યની બાબત છે કે આપણા મિત્રો પત્ર વ્યવહાર બાબતે થોડા સક્રિય નથી, તો પત્ર વ્યવહાર ખરેખર કરવો જ જોઈએ. પછી અમે 2018માં ગવર્નર અને વિજય રૂપાણી જ્યારે હતા ત્યારે પણ અમે રજૂઆત કરેલી છે. તે ઉપરાંત બીજા ઘણા બાબતો, આ ખાલી અંધશ્રદ્ધા બાબતે નહીં, સ્કૂલમાં વિદ્યાર્થીઓને જે આવવા જવામાં જે વચ્ચે રસ્તામાં નદી આવતી હોય, પાણીમાં થઈને આવવું પડતું હોય, એમને બહાર બેસીને અભ્યાસ કરવો પડતો હોય, પછી વાહનોમાં જે સવારી ઉપર બેસીને સવારી કરવી પડતી હોય, આવી બાબતો પણ અમે ઘણા બધા પત્ર વ્યવહાર કર્યા છે. એટલે જુદા જુદા પત્ર વ્યવહાર થકી અમે રાજ્ય સરકારના સાથે સંપર્કમાં હતો. અમે લગભગ 1985થી અમે અંધશ્રદ્ધા નિર્મૂલનનું કામ શરૂ કર્યું છે, એટલે 38 વર્ષ થયા. પણ રેશનાલિઝમનું ખરેખર કામ અમે 30 વર્ષથી ચાલુ કર્યું. એમાં અમે 25/2/89ના રોજ જીએમઆઈ અધિવેશનમાં પાલિતાણા ગયા હતા. ત્યારથી રેશનાલિઝમની ખૂબ જ માહિતી મળી અને પછી અમે આમાં જોડાયા છીએ. 25/8/1990માં લાયન્સ ક્લબ ઓફ પાલનપુરનો અંધશ્રદ્ધાના ચમત્કારનો પર્દાફાશ કાર્યક્રમ રાખેલો. ચતુરભાઈ ચૌહાણ આવેલા અને એમના દ્વારા ત્યાં કાર્યક્રમ થયેલો. અને 26/8/1990 સત્યશોધક સભા પાલનપુરની સ્થાપના કરવામાં આવી. એ વખતે બિપિનભાઈ શ્રોફ, જયંતિ પટેલ, વિનુભાઈ ગાંધી, અબ્દુલ વકાણી, બાબુભાઈ દેસાઈ, ડૉક્ટર બીડી મોદી વગેરે બધા હાજર હતા. આ ઉપરાંત અમે ઘણા બધા કાર્યક્રમો અંધશ્રદ્ધા નિર્મૂલનના, વૈજ્ઞાનિક અભિગમના અને બધા કર્યા છે. હમણાં જ આજે કાયદો આવ્યો, એના પછી આપણે કાયદો આવ્યો એટલે આપણે બેસી જવાનું નથી, પણ એના માટે આપણે સક્રિય રહીને કામ કરવાનું છે. હમણાં મેં તાજેતરમાં જ સરકારને પત્ર લખ્યો છે કે તકેદારી અધિકારીની નિમણૂક કરો, એના અમલની તારીખ જાહેર કરો, એના નિયમો બનાવો. અને જે મહારાષ્ટ્રમાં એક સરસ કામ થયું છે કે જે પોલીસ મહાનિર્દેશકે એક આવો એક લેટર બહાર પાડ્યો છે કે રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં અંધશ્રદ્ધા નિર્મૂલન સ્થળ સ્થાપવા માટે પોલીસ મહાનિર્દેશકનો આદેશ કર્યો છે. એટલે આ બાબતે અમે મહાપોલીસ નિર્દેશકને પણ લખ્યું છે કે તમે દરેક સ્ટેશનમાં આવી અંધશ્રદ્ધા નિર્મૂલન સેલ પણ સ્થાપવા કરો.
આ ઉપરાંત ઘણી બધી પ્રવૃત્તિઓ થકી અમે કામ કરીએ છીએ અને આ કાયદો આવવાથી ઘણા બધા એમ નારાજ પણ થયા કે અમે છટકબાજીઓને ઘણી છે. આપણે નારાજ થવાની જરૂર નથી, કારણ કે જે કાયદો નહોતો ત્યારે પણ આપણે કામ કરતા હતા અને હવે કાયદો આવ્યો છે તો ખરેખર થોડોક આપણને એનો ફાયદો પણ મળશે. કાયદાનો ફાયદો લઈને આપણે કામ કરવાનું છે. જયંત પંડ્યા જાતાવાળા છે એ કાયદો નહોતો તો એ ભુવાઓને પકડી અને જેલમાં નાખતા હતા, પોલીસ સ્ટેશન લઈ જતા હતા. તો હવે તો કાયદો આવતો, આપણે એનો આશરો પણ લઈ શકીએ છીએ. તમે જોયું કે મહારાષ્ટ્રની અંદર મહારાષ્ટ્ર 1990થી કાયદા માટે લડત કરતા હતા અને એમના પછી 95માં વિધાનસભામાં ઠરાવ થયો, 2000માં આંદોલન થયું, 2002માં અને એમને મંત્રીમંડળે એમને 2003માં ઠરાવ કર્યો અને 2007માં ચિકિત્સા સમિતિ માટે મૂકવામાં આવ્યો, પણ કાયદો બન્યો નહીં. એટલે 2013ની અંદર નરેન્દ્ર દાભોળકરની હત્યા થઈ ત્યારે સરકારે વટહુકમ બહાર પાડી અને કાયદો બનાવ્યો. એટલે તમે જુઓ 1990થી 2013 એટલે 23 વર્ષે એમને એક માણસની બલિદાનથી કાયદો બન્યો. અને આપણે તો હમણાં પિટિશન કરી છે અને હર્ષભાઈનું કામ એવું હતું કે પિટિશન ઉપર સરકારે થોડાક જ સમયમાં કાયદો બનાવી દીધો છે. એટલે આપણા માટે ખુશીની વાત છે, કોઈ નારાજ થવાની જરૂર નથી અને આપણે કાયદાનો સહારો લઈને આગળ વધતા રહીશું તો આનો પણ ઘણો લાભ મળશે. બીજું મારે કહેવાનું એ થાય છે કે ઘણા એક કહેવત છે જૂની કે 100 ચૂહે ખાતી બિલ્લી હસપે ચલી. હું તો એક પોઝિટિવ માણસ, સકારાત્મક વિચારું છું, એને પણ સકારાત્મક લેવું કે 100 ચૂહા ખાઈને બિલ્લી હસપે જતી હોતી આપણા માટે સારી જ વાત છે. એટલે આપણે કોઈ નારાજ થવાની જરૂર નથી અને આ કામ કાયદો આવ્યા પછી આપણે બેસી રહેવાનું નથી, પણ આ કાયદાની સજાગતા માટે આપણે વર્કશોપ કરવાના છે, આવા અધિવેશન કરવાના છે અને જુદા જુદા કામો કરવાના છે. આપણે આજના કાર્યક્રમ માટે જે આયોજન કર્યું એ માટે અમદાવાદ નેશનાલિસ્ટ એસોસિએશનના પિયુષભાઈ, સુનિલભાઈ, સુરેશભાઈ અને એમના જે બીજા મિત્રો છે લંકેશભાઈ અને એમની ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને આવા કાર્યક્રમો યોજાતા રહે એ બાબતે આપણે સક્રિય રહી અને કામ કરવાનું છે. થેન્ક યુ. થેન્ક યુ ગિરીશભાઈ. નમસ્તે અમિતભાઈ, આજે તમારી મેં રીલ જોઈ જેમાં તમે પાણી પોતાના બંગલે બચાવી રહ્યા છો, કેવી સિસ્ટમ છે એને ડિટેલમાં જો બતાવી શકો તો વધારે સારું રહેશે. સમયની માંગ છે કે પાણી બચાવો, આકાશનું પાણી જમીનમાં ઉતારો. એટલે મારા ઘરમાં જે બોર હતો, ચોમાસામાં બોરની પાણીની જરૂરિયાત ઓછી રહેતા બોરની મોટર બહાર કાઢીને ધાબાની એક કુંડી બનાવી, થોડોક 10,000 રૂપિયાના ખર્ચમાં કુંડી બની ગઈ, 3 લેયર બનાવી દીધા અને ધાબાનું પાણી આ કુંડીમાં ઉતારી અને આ બોરમાં અમે ઉતારીએ છીએ અને એને કારણે આખા ઘરનું પાણી અંદર ઉતરે છે, જે આખા ગુજરાતના લોકોએ કરવું જોઈએ. મેં મારા એલિઝબેથ વિધાનસભામાં મારા બજેટમાંથી ખંભાતી કૂવા એટલે 30 ફૂટ ઊંડા અને 15 ફૂટ પહોળા ખંભાતી કૂવા પણ 10 બનાવ્યા છે. 4 ખાનગી કંપનીઓની મદદથી બનાવ્યા છે. આમાં લાખો લીટર પાણી જે જગ્યાએ પાણી ભરાય ત્યાંની નજીકની સરકારી જગ્યામાં અથવા કોર્પોરેશનની લેન્ડમાં આવા ખંભાતી કૂવા બનાવ્યા છે અને એ ખંભાતી કૂવામાં પણ ખૂબ મોટી સંખ્યામાં પાણી ઉતરે છે, જે સમયની જરૂરિયાત પ્રમાણે માંગે છે. સાહેબ, તમારે ત્યાં જે તમે વિડીયો તો બહુ નાનકડો આપ્યો છે, અમારે ડિટેલમાં વિડીયો લેવો છે. જે તમે આવજો મારા ઘરે અને તમને હું ખંભાતી કૂવાના પર લિસ્ટ આપી દઈશ, તમે જોઈ આવજો. બહુ એક અમદાવાદ નેશનાલિસ્ટ એસોસિએશનમાં કામ કરતા અને ખાસ કરીને દુનિયાભરની સંસ્થાઓ સાથે સંલગ્ન હોય એવા વિલફેડ કરીને અમારા મિત્ર આવ્યા છે દિલ્હીથી. જો 2 મિનિટ આપું છું, જો કંઈક બોલવા માંગતા હોય તો અમને માર્ગદર્શન આપશો. બહાર ગયા છે? ઓકે. એમણે દુનિયાભરની સંસ્થાઓ સાથે કામ કર્યું છે, આપણે કિરણ નાણાવટીની જેમ, અને એ અહીંયા હાજર હતા એટલે આપણે એમને સમય આપતા હતા. હવે અહીંયા કાયદાની આપણે વાતો કરીએ છીએ. કાયદાની જોગવાઈઓ શું કહે છે અને ખાસ કરીને મારા જે મિત્રો આવ્યા છે કે જે આખા ગુજરાતમાંથી આવ્યા છે અને એ ગુજરાતમાંથી આવ્યા પછી કાયદામાં શું જોગવાઈ છે ને કેવી રીતે કેસ નોંધાવવો અને શું ધ્યાન રાખવું એના વિશે આપણે વાત કરવાની છે. તો કાયદો અમલમાં આવશે
પોલીસ સ્ટેશને જશે, પોલીસ સ્ટેશન એવું કહેશે કે મારી પાસે તો કાયદો નથી, મારી પાસે કોઈ જોગવાઈ નથી, મને તો ખબર જ નથી. એક પણ પોલીસ સ્ટેશનમાં સરકાર દ્વારા કાયદાની ચોપડી મોકલવામાં આવતી એવું નથી. ખાલી ગેઝેટમાં પબ્લિશ કરી દે છે અને પછી પ્રકાશક હોય એની પાસેથી પોલીસવાળા કે કોઈ વળી સારું હોય અને ઉપરી અધિકારી મોકલાવે તો વસ્તુ અલગ છે. તો કાયદો આપણે અહીંયા બનાવીએ છીએ, એ કાયદાની એક કોપી આપણે છાપી છે અને પ્રસિદ્ધ કરીને આપ સૌને આપેલી છે. તો આપના ગામમાં જ્યારે પણ જાઓ ત્યારે એકવાર વાંચી લેજો. આ પુસ્તક વાંચવું એટલા માટે જરૂરી છે કે તમને ખબર હોવી જોઈએ કે કઈ કલમ નીચે કેવી રીતે અને કેવી ફેક્ટ કહેશો, કેવી હકીકત કહેશો તો તમારો ગુનો નોંધાશે, એ પણ જાણવું જરૂરી છે. તો સૌથી પહેલાં આપણે જોઈશું તો વ્યાખ્યા છે 2 નંબરની કલમમાં. વ્યાખ્યામાં આપણે જોઈ લેવાનું કે 2 કમાં લખ્યું છે કે માનવ બલિદાન અને બીજી અમાનુષી. અમાનુષી એટલે અમાનવીય, અનિષ્ટ અને અઘોરી પ્રથા અને કાળા જાદુ માટેનો આ કાયદો છે. પણ અનુસૂચિમાં જણાવેલા કોઈ પણ કૃત્ય કરશો તો, અનુસૂચિ એટલે છેલ્લે 13 નંબરમાં આખા કાયદામાં જે છેલ્લે લખેલી છે એ અનુસૂચિ છે. 13 નંબરની કલમ થઈ જાય એ પછી એ અનુસૂચિ બતાવેલી છે. જેની પાસે કાયદાનું પુસ્તક તે જોતા રહે, જેથી આવો કોઈ પણ બનાવ બને અને રેશનાલિસ્ટોના ધ્યાનમાં આવે તો પોલીસ સ્ટેશને તમે જઈ શકો, એના માટે આ જરૂરી છે. તો એ છેલ્લી અનુસૂચિમાં જે જણાવેલા છે એવા બનાવો વિશે તમે ફરિયાદ કરી શકશો. જો હર્ષભાઈએ કીધું એવી રીતે જો કોઈ પ્રોટેક્શન ઓફિસર આપણા માટે મૂકવામાં આવશે તો તમે એને અરજી આપશો તો એ કામ કરશે. પણ માની લો કે નથી કરતા તો તમારી ફરજમાં આવે છે કે જે વિક્ટીમ છે, જે આનો ભોગ બન્યો છે, એને તમે કઈ રીતે મદદ કરી શકો. તો એ અનુસૂચિમાં જેટલી વસ્તુ લખેલી છે એના અનુસંધાને કેસ દાખલ કરી શકશો. અને એમાં ધ્યાન એ રાખવાનું છે કે એને હેરાન કરતા, એને ડામ દેનાર, ડામ દેવા લઈ જનાર, બરાબર જોજો, ડામ દેનાર, ડામ દેવા લઈ જનાર, ડામ પેલો દે છે ને સારું થઈ જાય છે એવું કહેનાર પણ ગુનેગાર છે. પછી કોઈ વ્યક્તિ ન જતો હોય, મારા જેવો ઘરમાં એક વ્યક્તિ હોય ને એમ કે ના ના આવું કંઈ ના હોય, તો એને હેરાન કરીને બોલતો બંધ કરી દે અને બીજાની પાસે ઉશ્કેરીને લઈ જાય તો એ ઉશ્કેરનાર પણ ગુનાની વ્યાખ્યામાં આવે છે. પછી પ્રચાર કરવો. ઘણા બધા એમ કહે છે કે ભાઈ આ ઘણું બધું અમારી સામે ચાલી રહ્યું છે, ખાસ કરીને ટીવી સામે જ અમારો તો પહેલો અખતરો આવશે કે ભાઈ ટીવીમાં હંમેશા નીચે જાહેરાત આવે છે, છાપાઓમાં જોઈએ તો આપણે લખેલું આવે છે કે ભાઈ ફલાણો જ્યોતિષ છું, ફલાણો વશ કરી દઉં છું, આમ તેમ બધું કરી દઉં છું. જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રને આ કાયદામાં અપવાદમાં લીધા છે. પરંતુ જો એ પ્રચાર એવો કરે અને એમાં આપણે સાબિત કરીએ કે આ કાળા જાદુની વાત કરે છે, અઘોર પ્રથાની વાત કરે છે અને આને કારણે થઈને અમાનુષી ક્રિયા થઈ શકે એમ છે અને એનો પ્રચાર અને પ્રસાર થઈ રહ્યો છે, એ છાપકામ કર્યું છે ને જે જાહેરાત છપાવી છે એનો અર્થ એવો થાય છે, પુસ્તક બહાર પાડે છે, પ્રકાશન કરે છે, એનો અર્થ એવો થાય છે કે એ જે વિધિ કરવાનો છે જ્યોતિષના નામે અથવા તો વશીકરણના નામે અથવા તો કોઈ મારી ખાસ કરીને મેસમેરિઝમ કહે છે, પછી કામરૂપ દેશથી આવ્યા છે, ફલાણી માતાના નામે આવ્યા છે, એ બધી જે જાહેરાતો છે એ આ અધિનિયમની વ્યાખ્યામાં સ્પષ્ટપણે કરવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ એવી જાહેર ખબર કરે, સાહિત્ય લખે, લેખ કરે, પુસ્તક બહાર પાડે, તેનું પ્રકાશન કરે અને એમાં માનવ બલિદાનની બાબતો હોય, અમાનુષી બાબતો હોય, અઘોરી પ્રથા માટેની બાબતો હોય કે કાળો જાદુ કરીને, કાળો કે પીળું એવું કંઈ હોતું નથી, પણ તોય કાળો જાદુ કરીને જો કોઈ કામ કરતું હોય એવું કે તારી સાસુને વશમાં કરી દઉં, તારી પત્નીને વશમાં કરી દઉં, તારી પ્રેમિકાને વશમાં કરી દઉં, આવી બધી જે વાતો કરતા હોય તો એ આની અંદર આવે છે. તો એ શબ્દ પ્રયોગનો અહીંયા આપણે ઉપયોગ કરવાનો છે કે આનો કહેવાનો અર્થ, આ જાહેરાતનો અર્થ કે આ વ્યક્તિ જે કામ કરે છે એનો અર્થ આવો થાય છે, તો ઓટોમેટિક કાયદાને એ જોગવાઈની અંદર આવી જશે. હવે કેસ તો તમે કરી નાખ્યો, પણ તમને ખબર છે કે આ કેસ કર્યા પછી એની પર સજાની કઈ પ્રોવિઝન છે. તો કોઈ પણ વ્યક્તિ આવો કાળો જાદુ કરે, કરાવડાવે, જાહેર ખબર આપે, અપાવડાવે અથવા તો આવું કંઈ કામ કરે, ભુવાગીરી,
અમાનુષિક કૃત્ય કરવાનું, દાણા જોવાનું, ખાસ કરીને કે જેને કારણેથી તારું સારું થઈ જશે વગેરે વગેરે. તો આ બધી બાબતો જો કોઈ કરતું હોય અને વ્યવસાયની રીતે પણ કામ કરતું હોય તો એને 6 મહિનાથી ઓછી ન હોય એટલે ઓછામાં ઓછી 6 મહિનાની સજા તો થાય ને થાય, અને 7 વર્ષ સુધી મેક્સિમમ. માનો કે એને માનવ બલિ ચડાવવાનું કામ કર્યું તો એને 7 વર્ષની સજા થઈ શકે. સામાન્ય માણસ જો કોઈને ખૂન કરે તો 7 વર્ષથી શરૂ કરીને આજીવન કેદની થાય છે, પણ ભૂવો કરે તો 7 વર્ષની સજા થાય છે. ઇન એડિશન છે, પણ આ કાયદા પ્રમાણે આ 7 વર્ષની છે. પણ આપણે એવું કહેવાનું કે સાહેબ આ જે કલમ છે એ તો પેલી 302ની કલમ સાથે તો લાગુ પડે, પણ વધારાની કલમ જે છે એ આ કલમ લાગુ પડશે. સમજાય છે તમને કે 7 વર્ષની સજા છે એટલા પૂરતું નથી, 7 વર્ષની સજા એડિશનલ કલમ લાગુ પડી છે, વધારાના કાયદાની સ્પેશિયલ કલમ લાગુ પડી છે, માટે તમને 7 વર્ષ સુધીની સજા પણ થઈ શકે જો માનવ બલિ હોય તો. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે આ સ્પેશિયલ એક્ટ છે, એની સ્પેશિયલ જોગવાઈઓ છે. આ કાયદા મુજબ તમે જ્યારે ફરિયાદ લખાવો ત્યારે એ નોન બેલેબલ ઓફેન્સ તરીકે ગણાશે, એને જામીન મળશે નહીં એવું કહેવામાં આવે છે. પરંતુ એનો સાદો અર્થ આપણે સમજવા માટે એવું કહી શકીએ કે જ્યાં સુધી સરકારી વકીલના ઓબ્જેક્શન સાંભળે નહીં ત્યાં સુધી જજ સીધો જામીનનો હુકમ કરશે નહીં. ફરીવાર કહું છું કે આવો કેસ નોંધાય તો કોઈ પણ જજ સીધો પીપી હોય કે ના હોય એમને કહી દે કે આ તો ચલો જામીન આપવા લાયક છે ગુનો. એવો નથી. સરકારી વકીલને સાંભળવા પડે, વાંધો હોય તો વાંધો ધ્યાને લેવો પડે, અને યોગ્ય કારણ હોય તો જામીન રદ પણ થઈ શકે એવી જોગવાઈ આમાં છે. આ જોગવાઈઓમાં સેશન્સ કોર્ટને લાગુ પડતી નથી. આ બધી જોગવાઈઓ આપણે નીચેની કોર્ટ એટલે દરેક તાલુકામાં જે કોર્ટ હોય એ કોર્ટમાં આ કેસ ચાલશે. બરાબર, સેશન્સને લાયક નથી એટલે તમે જ્યાં ફરિયાદ કરશો એ ફરિયાદ કર્યાના પોલીસ સ્ટેશનની હદમાં જે જજ હોય, જેએમએફસી કહેવાય, મેટ્રોપોલિટન કોર્ટ હોય તો મેટ્રોપોલિટન કોર્ટ કહેવાય, એના જ્યુરિડિક્શનમાં આ કેસ ચાલશે. હવે કોઈ વ્યક્તિ આ જોગવાઈનું ઉલ્લંઘન કરે, પોતે કંઈ નથી કરતી, માનવ બલિ નથી ચડાવતું, કંઈ નથી કરાવતું, પણ કોઈક વ્યક્તિને બચાવવા જાય છે આવું કરતો હોય એને, અથવા તો પોલીસને રોકે છે, તો આવી જોગવાઈનું ઉલ્લંઘન કરે એની ઉપર પણ કેસ થઈ શકે છે. અને તમને આવું કરવા માટે કંઈ પણ કે રોકે, કેસ ન કરવા જણાવે અને તમને અડચણ કરે તો એની ઉપર પણ કેસ થઈ શકે છે. અને 3 મહિનાથી શરૂ કરીને 5 સજા થઈ શકે છે, 3 મહિનાની, અને 5,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. હવે ગુનો ક્યાં થશે કે ગણાશે, ખાસ એ આપણે જોવાનું છે. ઘણીવાર આપણી પાસે ટપાલથી આવી જાય, ગુનો નોંધાઈ દઈએ. 0 નંબરથી જોગવાઈ છે, ચોક્કસ છે કે 0 નંબરથી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી શકાય, પણ પહેલી વસ્તુ એ જોવાની છે કે વિક્ટીમ કોણ છે, કોને ગુનેગારે કોને હેરાન કર્યો છે, કોની પાસેથી પૈસા પડાવી લીધા છે, કોને અત્યાચાર કર્યો છે, કોને ડામ દીધો છે, એ વ્યક્તિ કયા ગામનો છે એ બરાબર ધ્યાન રાખવું. જે વ્યક્તિ જ્યાં બનાવ બન્યો હોય એ બનાવના પોલીસ સ્ટેશનની હદમાં આ ગુનો નોંધાય. માટે જ્યારે ગુનો નોંધાવા જાઓ ત્યારે ટપાલ આવી છે, તમે 0 નંબરથી નોંધવાનો ઝઘડો એવું કરવાની જરૂર નથી. એની કરતાં જે તે પોલીસ સ્ટેશનમાં આપ એ ફરિયાદને મોકલી આપી શકશો. આ કલમમાં એક બીજી વસ્તુ સારી છે કે જો ગુનો સાબિત થાય તો જેને ગુનો કર્યો છે એ વ્યક્તિની જે જગ્યા છે એના અંગે પણ છાપામાં જાહેરાત આવશે અને એ કોર્ટ છપાવશે, કોર્ટમાં ઓર્ડર લખશે કે ભાઈ આને પબ્લિશ કરો મેં છાપામાં, જેથી આવો ગુનો માત કી જય. આજથી 12 મહિના પહેલા માતાજીના ચોકમાં ગાવા માટે આવ્યો ત્યારે મને સખત પથરી ઉપડેલી અને માને વિનવતા કીધું કે માં જગદંબા જો તું આ મઢમાં સાક્ષાત બેઠી હોય વરદાયની તો મારી પથરી જળ મૂળથી તું લઈ લેજે. અને અત્યારે મેં 2 વખત સોનોગ્રાફી કરાવી, મારા પેટમાં એક પણ પથરી નથી. એ નિમિત્તેનો માતાજીની પલ્લીમાં આ 1 ડબ્બો ઘી હું સાગર પટેલ હું. બોલો વરદાયની માત કી જય, ઉમિયા માત કી જય.
લોકો અટકે, બીજા ગુનાઓ ન થાય એના માટે થઈને આ સ્પેશિયલ જોગવાઈ કરવામાં આવી છે. અને એનો સ્થાનિક વર્તમાનપત્ર, એટલે માનો કે અમદાવાદ શહેરમાં બન્યું હોય તો અમદાવાદની આવૃત્તિમાં આવે. અત્યારે પરિસ્થિતિ શું થઈ ગઈ છે કે અમદાવાદમાં કોઈ બનાવ બન્યો હોય તો અમારે કાર્ય સાહેબને ખબર ના હોય, પાલનપુરની આવૃત્તિમાં કશું જ ના લખ્યું હોય, એ અમદાવાદવાળાને જ ખબર હોય. અને પાલનપુરમાં કંઈ બન્યું હોય તો અમને ના ખબર હોય અમદાવાદમાં કે ત્યાં શું બન્યું છે. તો આવી આવૃત્તિ વાઇઝ જે આવે છે, પરંતુ કાયદામાં એવું લખ્યું છે કે જે તે વર્તમાનપત્રમાં, સ્થાનિક વર્તમાનપત્રમાં આ જાહેરાત આપવામાં આવશે. હવે અપવાદ આપણે જોઈએ છીએ તો અપવાદમાં પણ ઘણું બધું આપણને જાણવા જેવું મળી જાય છે. ખાસ કરીને જેને ફરિયાદ કરવી છે, જે રેશનાલિસ્ટ જાગૃત છે અને બીજાને બચાવવા માંગે છે, એના માટે સ્પષ્ટપણે છે કે કેટલાક એવું કે મૃત સંતના ચમત્કારો વિશે કોઈ જાહેરાત કરે તો અમે કંઈક કરી શકીએ કે નહીં. ફલાણા 2000 વર્ષ પહેલાં મરી ગયા છે અને એ સંત વિશે પ્રચાર પ્રસાર કરે છે, કાયદામાં એવું લખ્યું છે 12 તો અમારે શું કરવું? તો એના માટે બહુ સ્પષ્ટ છે કે એ ચમત્કારોના ગુણગાન કરનાર વ્યક્તિ, પ્રસિદ્ધ કરનાર વ્યક્તિ કે ધાર્મિક ઉપદેશકના દ્વારા આવા ઉપદેશક જે મરી ગયા છે એના ચમત્કારોની વાતો કરતા કરતા કોઈ પણ વ્યક્તિને શારીરિક ઈજા થાય અથવા તો કોઈનું નાણાકીય નુકસાન થાય આવી વાતો સાંભળીને, આવી ચમત્કારિક વાતો સાંભળીને કોઈને નાણાકીય નુકસાન થાય એવું જો તમે સાબિત કરી શકો તો આવું સાહિત્ય, પ્રચાર, પ્રસિદ્ધિ, વેચાણ એ બધું પણ ગુનાની વ્યાખ્યામાં આવે. પછી કોઈ પણ મંદિર, મસ્જિદ, દરગાહ એની પોતાની ધાર્મિક સ્થળોએ પ્રાર્થના કરે એની સામે કોઈ વાંધો નથી, પરંતુ જો એનાથી કોઈને ઈજા થઈ, કોઈ વ્યક્તિ એમ કે તારે આ પ્રાર્થના કરવાની છે પેલા કરવાની ના પાડી તો એને માર્યો તો ગુનો લાગુ. ખાસ કરીને જ્યારે હિન્દુ મુસ્લિમ આપણે થઈ રહ્યા છીએ માણસ મટીને, ત્યારે આવી કોઈ પણ કૃત્ય તમે કરતા હોય, ધાર્મિક સ્થળોએ કરતા હોય, પૂજાપાઠ કરવા માટે કોઈ વાંધો નથી, પણ એના કારણે કોઈ પણ વ્યક્તિને નાણાકીય નુકસાન થાય તો આ ગુનો લાગુ પડે. તો આ ખાસ બાબતો ધ્યાનમાં લેવાની જરૂર છે. તો પછી સરકારે કઈ કઈ બાબતો માટે સીધી શર્ટ વસ્તુ કહી દીધી છે, તો એ અનુસૂચિ 2.1.3 જણાવે છે કે ભૂત પ્રેતની વાત કરે, ભૂત પ્રેત કાઢી નાખવાની વાત કરે, ભૂત પ્રેતનું હોવાનું કહીને કોઈને મારતો હોય, જેમ કે અહીંયા ઉનાવામાં છે, સારંગપુરમાં છે, વગેરે જગ્યાએ કોઈ ડામ આપતા હોય, તો આવા બધા જે બનાવો તમને સીધા દેખાય છે એ બધા ગુનાની વ્યાખ્યામાં આવી જાય છે. પછી કોઈ પણ ચમત્કાર બતાવે, કોઈ વ્યક્તિ દ્વારા એવું કહે કે હું ચમત્કાર બતાવું છું અને એનાથી નાણાકીય ઉપાર્જન કરે, હું ચમત્કાર કરું છું, કંઈ લેતો નથી તો મંદિર કેવી રીતે બની જાય છે? લેતો નથી તો તારા ઘરે ગાડી કેવી રીતે આવી જાય છે? તો ઘણા બધા લોકો એવું કહે છે કે હું ચમત્કાર કરું છું પણ રૂપિયો લેતો નથી નહીં, તારા મા બાપને ભાઈને બધા બેઠા જ છે. તો આ વસ્તુ તમારે સાબિત કરવાની છે કે નાણાંનું ઉપાર્જન કરે છે અને એ ચમત્કારનો પ્રચાર પ્રસાર કરીને લોકોને છેતરીને પૈસા પડાવે છે, તો આ ગુનો લાગુ પડશે. કેટલાક લોકો આશીર્વાદ લેવા જાય છે મંદિરોમાં, મસ્જિદોમાં, અને એને કારણે થઈને જો ધક્કામુક્કી થાય, જિંદગીને જોખમમાં આવે, ભારે ઈજા પહોંચે તો એ ગુનો બને. હમણાં જ ટૂંકા સમયમાં આપણે રૂપાલની પલ્લી આવે છે, અહીંયા તમે જોઈ શકો છો કે રૂપાલની પલ્લી માટે આપણને લોક જાગૃતિ કરવાનું કીધું છે, કાયદામાં પણ કીધું છે, જસ્ટિસશ્રીએ કીધું છે. પરંતુ હવે આ કાયદો આવ્યા પછી જો કોઈ અવલૌકિક આશીર્વાદ મેળવવાના બહાને કોઈ માઇનોર વ્યક્તિને, નાના બાળકને તમે એક હાથે પકડીને પેલી ભળભળતી જ્યોત સુધી લઈ જાઓ અને એને કંઈ ઈજા થાય, એના જિંદગીને જોખમ થાય, તો બાળ કલ્યાણના નિયમો મુજબ, કલ્યાણના કાયદાઓના મુજબ સરકારની પણ ફરજ છે કે એને અટકાવવું. કોઈ પ્રથા અનુસરવા માટે થઈને એને પરાણે આગ્રહ કરે કે નહીં તારે તો આવું કરવું પડશે, 1.5 વર્ષની અંદર તારે નમાવવો જ પડે, તો કંઈ પણ થાય તો એ ઈજા થાય, પ્રથા અનુસરવા માટે થઈને પરાણે પ્રથા અનુસરાવે તો પણ એ સજાને કૃત્ય છે. કોઈ કિંમતી ચીજ વસ્તુ નીકળશે જમીનમાંથી, કોઈના ઘરમાંથી ચરો નીકળશે, ઘરમાં વરસાદ થશે પૈસાનો, એવી બધી વાતો કરીને જે અઘોરી કૃત્ય કરે છે અને પછી કંઈક આવું કરવું હોય તો તારે ઘૂંવટ લાવવું પડશે, તારે હૃદય લાવવું પડશે નાની બાળકીનો, ફલાણાને બલિ આપવો પડશે, હવન કરવો પડશે, એવું બધું કરીને જે કરવામાં આવે છે એ પણ કૃત્ય સજાને પાત્ર છે, 7 વર્ષની સજાને પાત્ર છે.
ઇન્દ્રિયો ગ્રાહ્ય ન રાખી શકે, આપણે પોતે જેને સમજાવી નથી શકતા એવી કોઈ પણ વસ્તુ થાય, એટલે કે ચમત્કાર થાય, શરીરને અસર કરે એવી કોઈ વ્યક્તિ એમ કે મારામાં અઘોર આવી ગઈ છે શક્તિઓ અને હું સુપર પાવર થઈ ગયો છું, એવી બધી વાતો કરે, ધૂણે, અને પછી કોઈને ધમકી આપે કે તારું અહિત થઈ જશે, તારો 7 પેઢી ડૂબી જશે, તારો છોકરો એક છે મરી જશે, તું અહીંથી ઘરે જઈ ત્યાં સુધીમાં તને અકસ્માત થઈ જશે, લોહીની ઉલટીઓ થઈ જશે, એમ કરીને ધમકી આપે, છેતરે, ધોતી લેવાનું કે, અથવા તો તમને કોઈ પણ જગ્યાએ જતા અટકાવે, અથવા તો જતા હોય તો ત્યાંથી તમને જવા ના દે, તો એ ગુનાને પાત્ર છે. કાળા જાદુ, મેલી વિદ્યા, ધૂણવું, અને એના માટે થઈને કોઈ વ્યક્તિ એવું કહે કે હું પશુઓને દૂધ આપવાની શક્તિ વધારી દઉં છું, બહેનોને સ્ત્રી સંતાન હોય એ આવતું હોય તો બહુ દુઃખદાયક હોય છે, પરંતુ એને છોકરો જ આવશે એવું કરી આપું, તો આવી બધી બાબતો કરે, કોઈના રોગ ના ફેલાવવા માટે કોઈને ફિક્સ કરે કે આ વ્યક્તિ છે એ રોગ ફેલાવે છે, તો આ બધી બાબતો જે છે એવું કોઈને ડાકણ તરીકે સાબિત કરે તો એ ગુનો લાગુ પડે. ટોટકા કરે, કોઈને નખ ના ફેરવે, જારણ મારણ કરે, તો આ બધા સીધા છે કે જે આદિવાસી વિસ્તારમાં આવા બધા બનાવો બનતા હોય છે. ભૂત પ્રેત હોવાનું જાહેર કરી દે કે આ ફલાણી બેન છે ડાકણ છે, એને કારણે થઈને વરસાદ નથી પડતો, બરાબર, એને કારણે થઈને અમારા ઘરમાં સારું નથી રહેતું, તો આવું કરવું એ પણ ગુનો છે. કોઈની સાસુ આવું કહેતી હોય તો હવે આ કાયદા મુજબ પણ એક ગુનો નોંધાવજો, ડોમેસ્ટિક વાયોલેશનની સાથે સાથે. પછી કેટલાક લોકો આંગળીથી ઓપરેશન કરે છે. અમારે ત્યાંથી ઘણા બધા લોકો લક્ઝરીઓ લઈ લઈને કર્ણાટકમાં એમ જતા હતા, કેટલાક પથરી માટે તળાજા જતા હતા, કેટલાક તળાજામાં એક બેન હતા જીભથી આમ ફેરવીને મોતીઓ ઉતરી જાય, એવી બધી તળાજામાં વાતો થતી હતી. તો એ બધું પણ આ કાયદા નીચે પ્રતિબંધિત કર્યું છે. ચમત્કારી લોકો, કોઈને પુનર્જન્મ છે, હું ફલાણા જન્મમાં તારો પતિ હતો કે પત્ની હતી, એવી કોઈ વાતો કરે અને જાતિ સંબંધ બાંધે, અથવા તો તને પુત્ર પ્રાપ્તિ કરાવી આપી છે એવું કરે, તો આ બધા બનાવો ગુનાહિત છે. કોઈ વ્યક્તિ પાગલ હોય અને એને મહાત્મા બનાવી દે અને એના પગે લાગશો, એનું સેવા કરશો તો તમને ખૂબ પુણ્ય થશે, એવી વાતો કરતા હોય છે. ખાસ કરીને ભાવનગરની બાજુમાં છે, પછી એક બીજા 1-2 જણા છે કે જેને પોતાને મંદબુદ્ધિ છે, પણ લોકો એને એવું માને છે કે સુપર પાવર છે, બોલતા નથી, અને બોલશે ત્યારે પૃથ્વી રસાતાળ થઈ જશે, પણ મરી જાય છે પણ બોલતા નથી. તો આવા બધા બનાવો ક્યાંય હોય અને ચમત્કારિક વાતો ફેલાવતા હોય તો એને અટકાવવા માટેનો આ કાયદો છે. ઘણી બધી બાબતો સુધારવાને પાત્ર છે, પરંતુ અત્યારે કંઈ નથી, તો જે છે એ ખૂબ સારું છે એવું માનીને આપણે કામ કરવાનું છે. કોઈ પણ વ્યક્તિને કંઈ તકલીફ હોય, ન સમજાય, તો અહીંયા અમારે અમદાવાદ રેશનાલિસ્ટ એસોસિએશનના મિત્રોને તમે કોઈ પણ વ્યક્તિને ફોન નંબર આપેલા છે, તમારી પાસે છે, તમે જાણ કરશો તો કાયદાકીય રીતે માહિતી આપીશું. હું અને હર્ષભાઈ હાઈકોર્ટ સુધીનું કંઈ પણ હશે તો આપને માહિતી અને માર્ગદર્શન આપીશું. તમને કોઈ પણ મૂંઝવણ હોય તો એના માટે તમે પ્રશ્ન પૂછી શકો છો. એનો સમયગાળો છે, અત્યારે 4નો સમય થઈ ગયો છે, પણ એ પહેલાં આપણે કાર્ય સાહેબને સાંભળી લઈએ છીએ, પછી અમારે તમને સાંભળવાના છે. તમારે જેને બોલવું છે એને બોલવા દઈશું. પહેલાં હા, તો અહીંયા જે કોઈને આ કાયદા વિશે વધુ જાણવું હોય તો એ પણ જાણી શકે છે. અહીંયા એક આપણે જાહેરાત કરી હતી કે દિલ્હીથી અમારા મિત્ર આવ્યા છે વિલફ્રેડ, જો આવતા હોય તો 2 મિનિટ કંઈ બોલવા માંગતા હોય તો. એમણે અનેક સંસ્થાઓ સાથે કામ કર્યું છે અને આ કાયદા વિશે અમે કંઈ નવું સંશોધન કરી શકીએ અથવા તો અમે કઈ રીતે સંસ્થાકીય રીતે પણ જઈ શકાય એ માટે માર્ગદર્શન કરશે. ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે વિજ્ઞાન જાથા અને તેના કાર્યકરોએ આવેદનપત્ર આપ્યું. તેમાં તારીખ 23મી ઓક્ટોબરના રોજ રૂપાલ ગામમાં વરદાઈ માતાજીના પલ્લી મહોત્સવમાં પલ્લી રથમાં ઘીનો અભિષેક થાય છે. આ ઘી છે રસ્તા પર ઢોળાય છે, પ્રદૂષિત થાય છે, ગંદુ થાય છે, લોકોના પગ નીચે કચડાય છે. આ રાષ્ટ્રીય સંપત્તિ છે. લાખો કરોડો લીટર મણ ઘી છે તે વેડફાય છે.
તેનું સૌ કોઈને દુઃખ હોય છે. આસ્થાના નામે, પરંપરાના નામે, શ્રદ્ધાના નામે ક્યાં સુધી આવું અવિવેક અને અતાર્કિક એવી પરંપરા ચાલુ રાખવી તેની જાથા નિંદા કરે છે. માતાજી હંમેશા બધા માટે આદરણીય અને સન્માનનીય હોય છે, આપણે સૌ માનીએ છીએ. પરંતુ 5000 વર્ષ જૂની આ પ્રથા છે, વર્તમાન સમયમાં અપ્રસ્તુત છે, તેને તિલાંજલિ આપવાની જરૂર છે. વિજ્ઞાન જાથા માગણી કરે છે કે આ જે ઘીનો અભિષેક થાય છે તેને પ્રતિક રૂપે ચડાવી બાકીનું શુદ્ધ ઘી છે તે જરૂરિયાતમંદને આપી માનવ ધર્મ અને રાષ્ટ્ર ધર્મ બજાવીએ તે માટે સરકારી તંત્ર પાસે માગણી કરવામાં આવી છે. આ મહોત્સવના આયોજકો છે તેઓ પણ હવેનો સમયને ધ્યાનમાં રાખી ફેરફાર કરે, પરિવર્તન કરે અને લોકહિતમાં નિર્ણય કરે તેને સૌ કોઈ આવકારશે. આપણે આ જે ઢોળાતું ઘી છે, વેડફાતું ઘી છે તેની બચત કરી અને આપણા રાષ્ટ્રને સાચા અર્થમાં જે સેવાનો યજ્ઞ છે અને જરૂરિયાતમંદને ઘી આપીએ એનાથી મોટો કોઈ ધર્મ નથી. આવી માગણી સાથે રજૂઆત કરવામાં આવી. તો કાયદા વિશે તો બહુ બધી વાત થઈ, કશું નવું તો મને કહેવાનું નથી, પણ આવા કાયદાઓ ઘણા બધા રાજ્યોમાં બની ગયા છે અને એ લોકોના શું અનુભવ છે એ આપણને ખબર નથી. સૌથી વધારે જે કામ કર્યું છે એ છે અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ મહારાષ્ટ્રમાં. એમનું થોડું ઘણું અનુભવ ખબર છે, પણ બાકી લોકોને કોઈ ખબર નથી. તો પહેલાં તો આપણે એક કામ એ કરવું જોઈએ કે જે રાજ્યોમાં થયું છે એનું અમલીકરણ કઈ રીતે થાય છે, શું શું અમલીકરણમાં લોચાઓ છે એ તો રહેવાના, કારણ કે તમારે જવાનું છે પોલીસ પાસે અને પોલીસ આ કેસ નોંધાવશે અને પોલીસની મેન્ટાલિટી શું છે આપણને બધાને ખબર છે. તો એના આધારે આપણે બધા મળીને કોઈ એક વ્યવસ્થિત સ્ટ્રેટેજી અને રણનીતિ બનાવી શકીએ. એક તો એ જરૂરી છે કે એક તો જાણી લઈએ કે શું શું ચાલે છે, કઈ રીતે અમલીકરણ થાય છે અલગ અલગ રાજ્યોમાં. અને બને તો હું વાત કરતો હતો તમારા ARA લોકો સાથે કે આપણે એક રાષ્ટ્રીય સંમેલન બોલાવીએ જ્યાં આ બધા રાજ્યોમાંથી કોઈને કોઈ પ્રતિનિધિ આવે અને અંધશ્રદ્ધા નિર્મૂલનના જે કાયદાઓ છે, અમલીકરણ છે એના વિશે વાત કરે અને સાથે સાથે બીજી જે રણનીતિ છે અંધશ્રદ્ધાને આગળ વધારવાની, એટલે આગળ પડકાર આપવાની, એના વિશે વાત કરીએ. કારણ કે ખાલી કાયદાથી નહીં થાય કશું, કારણ કે જો કાયદો જે છે એક વ્યવસ્થામાં છે અને હેમંતભાઈ તો વ્યવસ્થિત બતાવ્યું સવારે કે જો વ્યવસ્થા જે છે એ ધીરે ધીરે રાઇટ વિંગ તરફ જાય છે. અને આજે તો એવા બાબાઓ નીકળે છે જે લોકો ટ્વિટર પર છે યા ફેસબુક કે ઇન્સ્ટાગ્રામમાં છે, એ નાનો બાબા ચાલે છે, એને કશું આવડતું નથી, પણ એના કેટલા બધા ફોલોઅર્સ છે, કરોડો રૂપિયાની મિલકત છે અને એ વધવાનું છે. કારણ કે જે રીતે આ વિચારધારા વધારે મજબૂત થશે, ખાસ કરીને ફાસિસ્ટ વિચારધારા, એ આપણા જે સવાલ કરવાની જે વૃત્તિ છે, સવાલ કરવાની જે તાકાત છે એના પર મોટો હુમલો થાય છે. તે જરૂરી છે કે આપણે વધારે સવાલો કરતા રહીએ અને આ જે આખું જે ક્વેશ્ચનિંગનું કલ્ચર છે એને જીવિત રાખીએ તો જ આપણે આગળ વધીને અંધશ્રદ્ધા કે ઇરેશનલ બિહેવિયર કે ધાર્મિક અંધશ્રદ્ધા, ધાર્મિક વિચારો જે લોકોને નુકસાન કરે અને લોકોને વિચારવાથી રોકે એ પ્રકારની બધી પ્રવૃત્તિ આપણે રોકવું જોઈએ. અને મારે એ જ રિક્વેસ્ટ છે કે આપણે એક રાષ્ટ્રીય સંમેલન બોલાવીએ જ્યાં કમસે કમ આ 7 રાજ્યોમાંથી જે લોકોએ કામ કર્યું છે આ કાયદા ઉપર એ લોકો પાસેથી આપણે શીખીએ. કારણ કે અહીંયા તો નવું છે, મહારાષ્ટ્ર અને બીજા રાજ્યોમાં બહુ પહેલાંથી ચાલે, તો ત્યાંથી આપણે શીખીને બધા ભેગા થઈને રાષ્ટ્રીય સ્તર પર કઈ રીતે સારી રણનીતિ બને. કમસે કમ અત્યારે તો અંધશ્રદ્ધા ઉપર, પછી આગળ જોઈને તમે ખગોળશાસ્ત્ર પર કામ કરો છો તો જ્યોતિષીને કઈ રીતે રોકવાનું,
એની ટોટલ બકવાસ છે કે કોઈ બી ગ્રહોના કોઈ બી શરીર પર કોઈ અસર થતું નથી અને એકદમ બકવાસ છે. તો એ કઈ રીતે આપણે એક્સપોઝ કરીએ? તો કંઈ ને કંઈ કરતા રહેવું પડશે આપણને, કારણ કે એ તો સામેથી જો સાયક્લોન આવે છે એ ભયંકર જબરદસ્ત સાયક્લોન ચાલે છે અને આપણે એકદમ એમાં વહી જઈએ. તો આપણે કંઈ ને કંઈ એક્ટિવિટીઝ કરતા રહેવું પડે અને એ એક્ટિવિટી ચાલુ રાખવું પડે અને આ લોકોને પડકાર આપવો પડે. થેન્ક યુ વિઠ્ઠલભાઈ. આપણી વચ્ચે નટુભાઈ પટેલ ઝીંગારા સાહેબ અહીંયા હાજર છે અને નટુભાઈ પટેલ એ આપણી પ્રવૃત્તિમાં ખૂબ જ જૂના અને જાણીતા, આજે 80 વર્ષે પણ એ આપણી વચ્ચે આપણને પ્રોત્સાહન માટે આવ્યા છે. તો આપણે એમને 2 શબ્દો સાંભળીએ અને ચા માટેની વ્યવસ્થા અહીંયા હોલમાં જ થાય છે, એટલે ચા આવી રહી છે. આપણે ચા પીતા બધાના વક્તવ્ય પણ સાંભળતા રહીશું. મારું નામ નટુભાઈ પટેલ, જાદુગર ઝીંગારા તરીકે દુનિયામાં શો કરું છું. બિપિન શ્રોફ, જેનું આપણે હમણાં સન્માન કર્યું, અમે બધા 50 વર્ષથી મિત્રો. એક છે પ્રોફેસર જયંતિભાઈ પરીખ સાહેબ, પાઉભાઈ દેસાઈ, અબ્દુલ બકાણી અને બધા પાઉભાઈ પ્રજાપતિ. આ બધા અમે આજથી 40-50 વર્ષ પહેલાં આનો ઝંડો પકડેલો. મેં 50 વર્ષ પહેલાં સત્યશોધક સભા અમદાવાદ ચાલુ કરેલી. અમદાવાદ જિલ્લાના ધોળકા ગામના એક સાધુએ અમને ચેલેન્જ આપેલી કે હું હવામાં તરતો રહું છું અને મારું મગજ છટકેલું. હું પણ એડવોકેટ થયેલો, ઇકોનોમિક્સનો પ્રોફેસર હતો. આવી બધી વસ્તુ માનવામાં ના આવે. અને આજે મંદિરો જુઓ, 60-70 વર્ષ પહેલાં કશું હતું. પેલો કે મારે 25 ફૂટું છું, પેલો કે મારે 100 ફૂટું છું, પેલો કે મારા માતાજીનું મંદિર 2000 ફૂટું છું. જુઓ તો ખરા શું કોમ્પિટિશન ચાલી છે. હવે મારે સોને પડવું છે, અંબાજી મંદિરને સોને પડવું છે, પેલા મંદિરને સોને પડવું છે. જ્ઞાતિઓની અંદર આજે ચાલ્યું છે. હું અમેરિકા 17 વખત જઈ આવ્યો, ફોરેનમાં લંડન, આફ્રિકા, કેનેડા, એટલા બધા શો કર્યા જાદુના. પણ સૌથી પહેલાં હું લોકોને એમ કહેતો કે આમાં કોઈ ચાર ચાલાકી, ઢીલા ટપકા, આવું દોડા ધાગા કંઈ જ નથી. આ ફક્ત વૈજ્ઞાનિક સિદ્ધાંતોના આધારે હું કામ કરું છું અને આજે પણ એ જ કહું છું. દુનિયામાં જાદુના છોકરાએ તો જુદી વાત છે, પણ બિપિનભાઈને મેં એમના ઘેર 50 વર્ષ પહેલાં હું ઘણી વખત ગયો છતાં અને જયંતિભાઈ પ્રોફેસર મને એમણે આ લાઈનમાં લાવ્યા રેશનાલિઝમમાં. અને આજે રેશનાલિઝમની અંદર અમે જે ધાર્મિક પાવાઓ જે રીતે લૂંટે છે, હું એક જ દાખલો આપીશ, મને બહુ સમય નથી આપ્યો, પણ અમદાવાદના સેટેલાઇટ રોડ ઉપર હું રહું છું. ત્યાં એક બગીચો છે, ત્યાં એક પાવો લેટ્રિન સાફ કરવાનું કામ કરતો હતો. એની એ બગીચામાં પછી ત્યાં આવી નાનકડી મંદિર બનાવ્યું, એમાંથી મોટું બનાવ્યું, એમાંથી એટલું મોટું બનાવ્યું. એને આજે 20 લાખના ખર્ચે એના ગામમાં હુમલો માર્યો. ક્યાંક એના દેશમાં ક્યાંક રહે છે, ઝારખંડ કે પારખંડ. હવે આવા સાધુની આગળ જેને કશું તક્કો ખબર નથી અને આ નારિયેળનો ધંધો શરૂ કર્યો. લોકો કહેલો નારિયેળમાં પૈસા કમા. એક અક્ષર ભણેલો નથી અને પૈસાદાર લોકો રોજ ગાડીઓ લઈને આવે, 2,000 રૂપિયા આપે. અને આ બધું દુઃખ સુધારે, એટલું બધું દુઃખ થાય. પણ એક પ્રશ્ન મારે તમને બધાને કરવો છે. આ પ્રવૃત્તિ 50 વર્ષ પહેલાં અમે લોકો કમલાશંકર કંડ્યા અને બધાની વાતો થાય શરૂ કરેલી. હવે મારા એ 3 દિવસો મેં અધિવેશન કર્યું, ગુજરાત રેશનાલિસ્ટ અધિવેશનનું 3 દિવસ બધાને જમાડે રાખ્યા, એની ચર્ચાઓ કરી, બધા જ ભેગા થયેલા. પણ એ 50 વર્ષ પછી મને દુઃખ એ વાતનું છે કે આજે પણ સંખ્યા એટલી જતી નથી. અને આના માટે તમારી પાસે તમારી સામે કોઈ નહીં આવે. મારી વાત સમજી લો, તમારે સામે જવું પડશે. 100 રેશનાલિસ્ટો ખાલી 10 વ્યક્તિનો સંપર્ક કર્યો, એને સભામાં સમજણની જરૂર છે. બાકી લોકોને અંધશ્રદ્ધા કે આવું બધું જે જોઈએ છે, ટીલા ટપ્પો દોરા ધાગા, એમાંથી આપણે સામાન્ય રીતે બચાવી શકીએ છીએ. મિત્રો, હું બીજી બધી વાત કરવા નથી, પણ આ જે વસ્તુ છે એને આપણે દૂર કરવાની છે. અને એક પ્રશ્ન મારી સામે આવ્યો છે, મનીષભાઈ કહે છે
આ બધા મિત્રો બેઠા છે અને એમાં આ ભાઈ પિયુષ, ભાઈ સુધીર, સુરેશ અને અમારો પેલો લંકેશ એટલે રાવણનો જ બાપ છે. બહુ ચિંતા કરવા જેવી નથી. પણ હું જે વાત કરતો હતો, એક પ્રશ્ન છે. એક ભાઈ છે અહીંયા ખાતામાં, એ પોતે રેશનાલિસ્ટ છે, સખત રેશનાલિસ્ટ, ગુજરાતનો છે ને અમદાવાદમાં રહે છે. પછી બધા લોકો એને પૂછે તું તો રેશનાલિસ્ટ છું, નથી ભગવાનમાં માનતો, દોરાધાગામાં માનતો, લોકોને વૈજ્ઞાનિક ચડાવું છું, આ ના તે. તો કહે છે તારી ઘરવાળી કેમ નથી સુધરતી? એની ઘરવાળી હવારમાં સ્વામિનારાયણ ભગવાનનો ફોટો અને દીવો અને તુલસી ને આપણે બાપ જ્યાં ચાલતું લઈને બેસી જાય છે. પેલો માણસ ખૂબ પ્રયત્ન કરે છે. એ પછી એડવોકેટ છે, ઇકોનોમિક્સનો પ્રોફેસર છે. આજે એની એ જ પરિસ્થિતિમાં એણે લગ્ન પછીના 60 વર્ષ કાઢ્યા અને એની પત્નીથી એ મુક્ત થઈ શક્યો નથી. ઇરેશનલ 100%. હવે પત્ની સાથે જો લડવા જાય તો ઝઘડો થાય છે, કુટુંબ જીવન નષ્ટ થાય છે. એને 3 દીકરા છે, એક અમેરિકા જો બધા દીકરાઓ અમેરિકા જવાની તૈયારી ચાલતી છે. દોડોશી 1 જણા 5 કરોડના ઘરમાં જવાના. એ માણસ જેની વ્યથા તમારી સામે રજૂ કરી રહ્યો છે એ હું ખુદી છું. બતાવો ઉપાય, કોઈ ઉપાય તો બતાવો. તમે રેશનાલિસ્ટની વાત, આપણી પત્ની છે, આપણા બાળકો છે, તેની સાથે જીવન ગુજારીએ છીએ. હું ઘણો રેશનાલિસ્ટ છું, લોકો મને બહુ સંભળાવે છે. હું લેખો પણ લખું છું, ચોપડીઓ પણ લખું છું અને આવો પ્રયત્ન કર્યો. મારો એક જ કૃત્ય હું ઊભો થયો છું. આ સંખ્યા જો આ કેટલી ઓછી થઈ. રેશનાલિસ્ટો કોણ હોય? બધો આપણા એડવોકેટો આ સવારે આપણે કંઈ સેશનથી જોયા કેટલો સમય બગાડી નાખે. એમની પાસે ટાઈમ નથી, એમને પૈસા જ કમાવા નથી. પણ રેશનાલિસ્ટનો કંઈક અંશ 100% નથી જોઈતો. 5% પણ જો તમારામાં હોય તો આવા 5-10ને સેટ સમજ આપીને અહીં આવો અને આપણી સાલ આવીને વાત કરો. અને આ 100ની સંખ્યા અને અહીંયા 100ની સંખ્યા 500ની થાય, 1000ની થાય, એવો પ્રયત્ન આપણે બધા થઈને કરીએ. જય રેશનાલિસ્ટ. અને આપણે શું રેશનાલિસ્ટ બનની આ દોડ છે, એ દોડમાં જેટલા આગળ નીકળાય એટલે આપણે શું નીકળીએ. જય હિન્દ. ખૂબ ખૂબ આભાર. શ્રી જે કે સુથાર સાહેબ પાલનપુરથી અહીં આપણી વચ્ચે છે. કાર્ય સાહેબનું પ્રવચન આપણે સાંભળીએ તે પહેલાં સુથાર સાહેબની પણ વાત આપણે સાંભળી લઈએ. પાણી મંગાવી, પાણી પેલું ભાઈ પાણી લાય. આમ તો ભાઈએ કહ્યું હતું કે આમાં ભેદભાવ છે ખરો નહીં, ઉપર બેઠેલા નીચે બંને સરખા છે એટલે કોઈ સંબોધન નહીં કરું. એક પ્રશ્ન છે. પિયુષભાઈ એમણે વાત કરી કે કોઈ ચોપાનીઓ હોય એના પ્રચારથી આ કાયદો અમલમાં આવે ને એના ઉપર સજા થાય કે વાત થતી બરાબર. પણ એ કાયદો આવે પછીનું ચોપાનીયું કે પહેલાંનું ચોપાનીયું થાય તો માનો 2 વર્ષ પહેલો કોઈ કંઈ છપાયું હોય કે અઘોર વિદ્યાર્થી હું આમ કરું તેમ કરું ને એનું ચોપાનીયું મારા હાથમાં આવ્યું અને હું કોઈકની પેલું કરું અને પછી હું ભોગ બનું તો એ કાયદો બને કે કેમ? એ ચોપાનિયા છપાવનાર ચોપાનીઓ જેની છાપી હોય તે વ્યક્તિ ઉપર એનો એક્શન લેવાય કે કેમ? અને બીજું કે એ જ રીતે મૂવી અને ફિલ્મો પણ ઘણી બધી છે ચમત્કાર માટેની, અને એના અનુસંધાનમાં કોઈ કંઈ પગલું ભર્યું તો એ મૂવીના પ્રચાર પ્રસાર કરનાર અને એના જે બનાવનાર હોય બધા ઉપર કે હીરો હિરોઈન ઉપર કાયદો અમલમાં આવે કે કેમ? આમ તો આ કાયદો જે કાયદો અમલમાં આવશે એ પછી આ બધું કાર્યવાહી કરવાની આવશે. અગાઉ આ જે કંઈ થઈ ગયું છે એની સાથે આને કોઈ લેવા દેવા નથી. આપણે એક સિરિયલ આવતી હતી પહેલા, એ પતી ગયું, એમાં કંઈ નહીં થાય. પહેલા આજની તારીખમાં એને ફરી
પબ્લિશ કર્યું છે એના માટે નથી, પણ જે પ્રચાર કરી રહ્યો છે આજની તારીખે, કાયદો આવ્યા પછી જે પ્રચાર ચાલુ રહે એના માટે આ લાગુ પડશે. એ લાગુ ના પડે. કાયદામાં એવું છે કે તાત્કાલિક તમે જે કંઈ કરો, કાયદાનો અમલ થયા પછી કંઈ પણ નુકસાન થાય અને તમારી ભૂલને કારણે છે કે પેલો એમ કે મેં તો અત્યારે કંઈ કરતો નથી, ઘણીવાર એવું થાય કે ચોપાટીઓ છાપનારો મરી ગયો હોય, એવું પણ બની શકે. તો એના અનુસંધાને આ કાયદાની અસર પાછળથી ઊભી થશે, પ્રીવિયસ નથી, અગાઉની નથી. અહીંયા ઘણીવાર એક સિરિયલ ચાલુ હતી ત્યારે, હવે આ બધા જ લોકોની સામે આપણે કાર્યવાહી કરીએ છીએ ત્યારે બોમ્બેમાં જે કાયદો આવી ગયો એના કારણે દરેક સિરિયલો તમને લાગે છે સત્ય ઘટના ઉપર આધારિત, પણ એના આગળ અથવા પાછળ તમે વાંચશો ત્યારે ખબર પડશે કે એમાં ડિટેલ લખ્યું છે કે આ કાલ્પનિક વાર્તા છે અને આની સાથે અમારે કોઈ લેવા દેવા નથી, આ ફક્ત મનોરંજન માટે છે એવું લખેલું હોય છે. માટે ખાસ જોવું, કેમ કે આપણે ટાઇટલો જોવા માટે બધા જોતા નથી, ખાસ તો ધ્યાન નથી આપતા, એટલે આપણને એવું લાગે છે કે આવું બધું પબ્લિશ થઈ રહ્યું છે. પણ ઘણી બધી વાર મનોરંજન માટે આ લોકો કરતા હોય છે, તો એ મનોરંજનને આમાંથી અપવાદ રૂપે લઈ લે અને ફક્ત લખી નાખે કે આ સત્ય ઘટના નથી. તો તમારે પેલા જેવું છે કે અહીંયા ખાડો છે એવું લખ્યું છે, પછી તમે જો એ રસ્તે ચાલો તો પડશો, તો એમાં શું કરી શકાય? તો આપણે એને બચાવવું હોય તો આપણે એને સાચી સમજણ આપવી પડશે. તો આવો કોઈ પણ બનાવ બને કે કોઈ છાપું આવે તો જૂનું છે માટે એની તપાસ પૂરેપૂરી કરવી, એ અત્યારે ચાલુ છે કે નહીં એ તપાસ કરવી અને પછી ફરિયાદ નોંધાવવી. જી મધુભાઈ કંઈક બોલવા માટે 2 મિનિટ આપું છું. મધુભાઈ કાકડિયા છે કે ગયા? ચા પીધા પહેલા કે પછી?